चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। करो आरंभ। दंडवत प्रणाम जे आज मारो क्रम छे। करो आरंभ। हाँ करूँ छे जी। दंडवत प्रणाम। शास्त्रनो अर्थ छे आनंदरूप हरिनी लीला। स्कंधार्थ छे स्कंद छे अधिकार लीला। प्रकरण छे हीन प्रकरण। अध्याय छे पहलो अध्याय छे प्रथम स्कंद में। ए हीन प्रकरण चाली रह्यु छे अत्यारे। एमां आपणे पहला श्लोक थी जोईए तो पहला श्लोक में मंगलाचरण, बीजा अने तीजा श्लोक में भागवतनी श्रेष्ठता कही, चौथा अने पांचमा श्लोक में भागवतनो प्रसंग एटले के प्रस्तावना रूप छे अने छठो अने 6 થી 8 श्लोक सुधी सूतनी स्तुति करी एटले के वक्ताने अभिनंदन कर्युं। 6 पैकी पहलो साधारण धर्म संबंधी प्रश्न हवे आई रह्यो छे। એટલે 8મા શ્લોકમાં એમ કહ્યું કે હે સૌમ્ય, તેઓની કૃપાથી તમે તે સર્વ તત્વથી જાણો છો। વાલા શિષ્યને ગુરુઓ છુપું રાખવા હોય તે પણ કહે જ। હવે 9મો શ્લોક છે એવી રીતે સૂતનું સર્વ જાણનાર હોવાપણું કહીને આરંભમાં નીચેના શ્લોકથી ફળ સંબંધી પ્રશ્ન કરે છે। એટલે અહીંયા ફળ સંબંધી પ્રશ્ન એટલે કે ધર્મ સંબંધી પ્રશ્ન કરે છે। तत्र तत्राञ्जसायुष्मन भवता यद् विनिश्चितं पुंसाम् एकान्ततः श्रेयः तन्नः संसितोम् अर्हसि। हे आयुष्मान, ते शास्त्रों सरलपणाथी तमे पुरुषोना जे नियत कल्याणनो निश्चय करेलो छे ते अमने कहो। सुबोधिनीजी, फल प्राप्त करवा माटे साधन शोधवामां आवे छे। तेथी શું ફળ મળે છે, શું ફળ છે અને શું ફળ નથી એવો વિચાર થાય છે। એટલે કે સાધન શોધવું હોય તો એનાથી શું ફળ મળે અને શું ફળ નથી મળતું એવો વિચાર કરવામાં આવે છે। આબાદી અથવા મુક્તિ ફળ છે કે બીજું કાંઈ, એટલે કે અહીંયા જે આબાદી કહ્યું છે તો એનાથી ઉન્નતિ કે મુક્તિ ફળ છે કે બીજું કાંઈ છે એવો અહીંયા પ્રશ્ન કરે છે। તો આ સર્વમાં દોષો હોવાનું આગળ કહેવામાં આવશે। એટલે કે આ બધામાં એટલે કે મુક્તિ કે આબાદી એટલે સાધન શોધવા હોય તો એમાં મુક્તિ કે આબાદી એ સર્વમાં દોષો હોવાનું આગળ કહેવામાં આવશે। એટલે કે આગળ ભાગવતજી અહીંયા પ્રશ્ન સંબંધી અધ્યાય છે એટલે કે આગળ એટલે કે આખા ભાગવતજીમાં એ જ અહીંયા સર્વમાં દોષો હોવાનું આગળ કહેવામાં આવશે એમ અહીંયા કહી રહ્યા છે। તેથી ફળ સંબંધી સંદેહ હોવાથી પ્રશ્ન કરેલ છે। એટલે કે અહીંયા ફળ સંબંધી પ્રશ્ન છે એ અહીંયા કહી રહ્યા છે। છતાં પણ પ્રમાણના બળના વિચારથી તેનો નિર્ણય કરવો જોઈએ। એટલે કે પ્રમાણનું બળ એટલે કે શાસ્ત્ર જ અહીંયા પ્રમાણ છે। એટલે કે ભાગવતજી અહીંયા પ્રમાણ છે તો ભાગવતના બળના વિચારથી જ અહીંયા નિર્ણય કરવો જોઈએ। તે અંજસા એટલે કે ગ્રંથોના સરળપણાથી એ શબ્દથી હે આયુષ્માન સંબોધનથી આ આશીર્વાદ આપ્યા છે। એટલે કે અંજસા એમ કહી એના એ વિશેષણ છે એનાથી મૂળમાં કહ્યું ને કે તત્ર અંજસા આયુષ્માન એનાથી ગ્રંથોના સરળપણાથી એ શબ્દથી હે આયુષ્માન એવું સંબોધન કરીને આશીર્વાદ આપ્યા છે સૂતજીને ઋષિઓએ। અથવા ભય ન હોવાનું સૂચવેલું છે। એટલે કે ભય પણ ન હોવાનું એ આશીર્વાદ પણ આપ્યા
અને ભય ન હોવાનું પણ કહેલું છે. ગુરુઓમાં પરસ્પર મતભેદ હોય છતાં બુદ્ધિના નિર્મલપણાને લીધે પોતાની મેળે નિશ્ચય કરવાનું સંભવે છે. એટલે કે ગુરુઓમાં જે અહીંયા મને પ્રશ્ન છે કે ગુરુઓમાં પરસ્પર મતભેદ હોય છતાં બુદ્ધિના નિર્બળપણાને લીધે પોતાની મેળે નિશ્ચય કરવાનું સંભવ છે. એને સમજાવી છે. પછી આપ કરજો. એમ તમે જેનો નિશ્ચય કરેલો છે શબ્દોથી કહેલું છે. એટલે અહીંયા કહ્યું છે કે ભવતામ યદ વિનિશ્ચિતમ, એનાથી એ કહ્યું કે ગુરુઓમાં પરસ્પર મતભેદ હોય છતાં બુદ્ધિના નિર્મલપણાને લીધે પોતાની મેળે નિશ્ચય કરવાનું સંભવે છે. પુરુષોનું હવે તે છે કે પુંસામ એકાંતતઃ શ્રેય, એનું હવે સમજાઈ રહ્યા છે મહાપ્રભુજી કે પુરુષોનું એટલે કે સ્વતંત્ર જીવોનું નિયત કલ્યાણ, એટલે કે નિયત કલ્યાણને અહીંયા સમજાવે છે કે કોઈ પણ સમયે સર્વ જીવો વિશે કલ્યાણપણું ન તજતું હોય તેવું કલ્યાણ, એવો અર્થ છે. અહીંયા નિયત કલ્યાણની ડેફિનેશન આપી કે કોઈ પણ સમયે સર્વ જીવો કલ્યાણપણું ન તજતું હોય એવું કલ્યાણ અહીંયા એવો અર્થ કરેલો છે. સ્વર્ગમાં રહેનારાઓનું પુત્રો વગેરેમાં કલ્યાણ નથી, તેવી રીતે મોક્ષ પામેલાઓનું સ્વર્ગમાં કલ્યાણ નથી અને ભક્તોનું મુક્તિમાં કલ્યાણ નથી. તેથી અહીં સર્વનું નિયત કલ્યાણ શું છે એવો અર્થ છે. તે નિયત કલ્યાણ અમને કહો. અહીંયા શૌનકજી સુતજીને પ્રશ્ન કરી રહ્યા છે કે સર્વ જીવોનું નિયત કલ્યાણ શું છે એ અમને કહો. જે 9મો શ્લોક સંપન્ન થયો, પણ મને આ ગુરુઓમાં પરસ્પર મતભેદ છે અને એટલું નહીં સમજાવ્યું જોઈએ. આગળના શ્લોકમાં આ વિષય આવ્યો હતો ને કે એમણે એકાદ ગુરુ પાસે અધ્યયન કર્યું હોય તો એમને કદાચ આ વિષયનું જ્ઞાન ન હોય, ત્યારે એ કહેવામાં આવ્યું કે એવું નથી. એમણે ઘણા બધા પરાવર ને જાણનારા જે મુનિઓ છે એમની પાસેથી પણ એમણે અધ્યયન કરેલ. તો ઘણા બધા પાસેથી તમે કોઈ એક વિષય સાંભળો તો સ્વાભાવિક છે કે એમની પોતપોતાની મતિ અનુસાર વિષયનું નિરૂપણ કરે. તો એક નિશ્ચય બધા જ કે એવું કોઈ આવશ્યક નથી. તો તે સ્થિતિમાં તમે કેવી રીતે કહી શકશો? તો એ કહી રહ્યા છે કે ગુરુણામ અન્યોન્યમ વિપ્રતિપત્તાવપી બહુગુરુત્વેન બુદ્ધિ વૈશદ્યાત સ્વતો નિર્ધારણમ સંભવતી. સાધારણ મનુષ્ય હોય એટલે અલ્પ બુદ્ધિમાન હોય તો 2-4-5 અલગ અલગ મતો સાંભળવાથી એની બુદ્ધિ ભ્રમિત થાય. પરંતુ જેના અંદર બુદ્ધિ વૈશદ્ય છે એ ભ્રમિત ન થાય, એમાંથી કોઈ પણ નિશ્ચિત અર્થ છે એનું નિર્ધારણ કરી શકે છે, એવો અભિપ્રાય છે. બીજું કઈ હોય વિશે? આપણે કહ્યું કે સ્વર્ગમાં રહેનારાનું પુત્ર વગેરેમાં કલ્યાણ નથી, નહીં સમજાણું. હા, કરો સમાધાન. એટલે કે સ્વર્ગમાં રહેનારાઓનું પુત્રો વગેરેમાં કલ્યાણ નથી, એનાથી એવું કહી રહ્યા છે કે જો એ સ્વર્ગમાં રહી રહ્યા છે એમના પુત્રો, તો એમાં પણ એઓનું કલ્યાણ નથી. અને જે મોક્ષ પામેલા છે એમનું સ્વર્ગમાં પણ કલ્યાણ નથી. આખું સેન્ટેન્સ એક જ છે. અને ભક્તોનું મુક્તિમાં કલ્યાણ નથી, એવું અહીંયા જે મને એટલે એનાથી પ્રશ્ન થયો કે સર્વનું નિયત કલ્યાણ શું છે એમ. જે મને આવું સમજાય છે. આવ્યું સમાધાન તમારું? પહેલા બે પાછળના બે સમજી લો, આગળનું સ્પષ્ટ થઈ જશે. ભક્તોને મુક્તિ શ્રેય નથી જણાતી, મુક્ત જીવોને સ્વર્ગ શ્રેય રૂપ નથી જણાતું. સ્વર્ગવાળા છે એ પુત્ર વગેરેની અંદર શ્રેય નથી માનતા. જે લોકો ને સ્વર્ગલોક પ્રાપ્ત થઈ ગયું છે, આપણે જે ભૂતલ ઉપર છે
એમને પુત્ર સંતતિની અપેક્ષા રહે છે. તો પુત્ર સંતતિ થઈ ગઈ તો જાણે કે ભયો થઈ ગયો. એ જાતનો આનંદનો અનુભવ મનુષ્ય લોકની અંદર થતો હોય છે. પણ સ્વર્ગવાસીઓને પૂછો કે તમને પુત્ર વગેરે નથી કે વિવાહ આદિ નથી તો તમને કઈ પ્રોબ્લેમ છે? પોતાનું સારું છે, એ લોકોને એવું લાગતું છે. હજી એક પ્રશ્ન હતો કે અહીંયા જે સુબોધનીમાં ત્રીજી લીટીમાં આવે છે, છતાં પણ પ્રમાણના બલના વિચારથી તેનો નિર્ણય કરવો જોઈએ. એટલે અહીંયા પ્રમાણ ભાગવત જ માનવું, એવું એમણે જે કહ્યું એ રીતે અહીંયા પ્રમાણના બલથી પ્રમાણ કોને માને છે? હા, કરો સવાલ. એટલે શાસ્ત્ર સર્વનિર્ણય પ્રકરણમાં આપણે સમજાયું હતું ને કે છતાં પણ પ્રમાણના બલથી વિચારીએ તો તેનો નિર્ણય કરવો જોઈએ. એટલે કે શાસ્ત્ર જ અહીંયા તો પ્રમાણ છે એવું થયું ને, જે સિદ્ધ કે ભાગવતજી પ્રમાણ છે એમ. એનો ભાગવતજીનો વિચાર કરીને જ નિર્ણય કરવો જોઈએ કે મનુષ્યનું નિયત કલ્યાણ શેમાં છે એમ. મને એવું સમજાવી જોઈએ. મેં કઈ બોલો તો ખબર પડે. કન્ફર્મ જ કરવું હતું મારે કે અહીંયા ભાગવત જ કહે છે કે કોઈ બીજું પણ હોઈ શકે, કે વેદાંતિ કે બીજું કોઈ. મૂલમાં તત્ર તત્રાંજસા યુષ્મન ભવતા યદ વિનિશ્ચિતમ. આગળ સૂતજીએ જે વિષયનું અધ્યયન કર્યું છે એ સૂતજીની અધિકારીતાની પ્રશંસા કરતા શૌનકાદિ ઋષિઓએ કહ્યું કે તમે આટલા વિષયો જાણો છો અને એ કારણે અમે જે જિજ્ઞાસા પ્રકટ કરવા માંગીએ છીએ એનો ઉત્તર આપવા માટે તમે સમર્થ છો. હવે તત્ર એટલે તે શાસ્ત્રો, જે શાસ્ત્રોનું એમણે અધ્યયન અનેક ગુરુઓ દ્વારા કરેલું છે, એમાંથી તમે જે સરળ બોધ પ્રાપ્ત કર્યો છે કે જે મનુષ્યના કલ્યાણકારી છે, એ તમે અમને કહો. હવે પ્રશ્ન એ છે, જે નિરૂપણ થઈ રહ્યું છે એમાં એનો ક્રમ સમજો. ફલાર્થમ હિ સાધનમ મૃગ્યતે. સાધનો જે છે એની શોધખોળ મનુષ્ય ફલ માટે કરે છે. અતઃ કિમ ફલમ કિમ અફલમ ઇતિ ભવતી વિચારણા. તેથી શું ફલ છે અને શું ફલ નથી એનો વિચાર અહીંયા કરવામાં આવે છે. અભ્યુદયો નિશ્રેયસમ વા ભવતી ફલમ અન્યદ્વા. એટલે આ લોકની અંદર ઉત્કર્ષ એ ફલ છે કે મુક્તિ એ ફલ છે કે આનાથી કંઈક ત્રીજું છે એ ફલ કહેવાશે. આ વિચારણા છે. સર્વત્ર દૂષણાની અગ્રે વક્ષ્યંતે. આ બધામાં જે પ્રોબ્લેમ છે એ આગળ કહેવામાં આવી કે ભૂતલવાસીઓ પુત્ર સંતતિને મહાફલ માને છે, સ્વર્ગવાસીઓ એમાં કંઈ ફલ જોતા નથી. તે જ રીતે મુક્તિ પ્રાપ્ત થઈ છે એમને સ્વર્ગમાં સ્વાદ નથી આવતો, જે ભક્ત છે એને મુક્તિમાં સ્વાદ નથી આવતો. તો આ બધા દરેક જગ્યાએ કંઈક ને કંઈક તો સમસ્યા છે જ, લાગેલી જ પડી છે. અત સંદેહાત પ્રશ્ન. શૌનકાદિ ઋષિઓને, એક તો પોતે ઋષિઓ છે, આટલા સિદ્ધ છે, 1000 વર્ષ ચાલે એટલો લાંબો સત્ર લઈને બેઠા છે. એટલે એમની આયુની પણ અસીમ આયુ છે એમને. આપણે પણ 40-50 વર્ષના થઈએ તો ઘણું બધું જાણી લઈએ છીએ કે આમણે શું નહીં કસર છોડી હોય જાણવામાં, આટલા લાંબા આયુષ્યમાં. અને આ સિવાય બીજું કોઈ એમને કામ ધંધો જ નથી. તો કેટલું ચિંતન કર્યું હશે, કેટલાને પૂછ્યું હશે, કેટલું સાંભળ્યું હશે. તો તેમ છતાં પણ એમને આ સંદેહ થઈ રહ્યો છે.
એટલે હવે એમને પૂછી રહ્યા છે, સૂતજીને જયારે એમ કહ્યું કે તમે આટલું બધું સાંભળ્યું છે, આટલું તમે ભણ્યા છો, એનું ચિંતન કર્યું છે, ફરી પાછું ભણાવ્યું છે, પાછું ચિંતન કર્યું છે, તો તમારું જ્ઞાન પ્રમાણમૂલક હશે. એટલે યદ્યપિ અમારા અંદર પણ આ બધી યોગ્યતાઓ છે, તેમ છતાં પણ આ સંદેહ હોવાને કારણે તમે પ્રમાણબલ વિચારેણ નિર્ણય, અમને એ અપેક્ષા છે કે તમે જે શાસ્ત્રનું અધ્યયન કર્યું છે એ બધા શાસ્ત્રો પ્રમાણ છે, તો પ્રમાણબલથી તમે અમને આ વાતનો નિર્ણય કહો. કેમ કે અમારી અકલથી તો અમને જે સમજાવ્યું છે એ તો અમને ખબર છે. આગળ કોનો છે વારો? કરું આગળ છે? હા, મારો જ છે જીજી. અચ્છા, નીચેના શ્લોકથી આરંભી અઢી શ્લોકથી બીજો પ્રશ્ન કહે છે. બીજો પ્રશ્ન કહે છે એનાથી હવે સાધન સંબંધી પ્રશ્ન કહી રહ્યા છે. પ્રાયણાલ્પાયુષઃ સભ્ય કલાવસ્મિન યુગે જનાઃ મંદાઃ સુમંદમતયો મંદભાગ્યા હિ ઉપદ્રુતાઃ. હે સભ્ય, આ કલિયુગમાં જન્મેલાઓ માટે મોટે ભાગે અલ્પાયુષવાળા, આળસુ, ઘણી મંદ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા અને પીડાયેલા હોય છે. સુબોધિનીજી, આ પ્રશ્ન સાધનના સંબંધમાં છે. એટલે અહીંયા સાધન સંબંધી પ્રશ્ન કર્યો છે. ઉપરનામાં કહ્યું ને કે ફળ પ્રાપ્ત કરવું હોય તો સાધન શોધવામાં આવે છે, એટલે અહીંયા પહેલો કર્યો એ ધર્મ સંબંધી કર્યો, અહીંયા સાધન સંબંધી પ્રશ્ન કરી રહ્યા છે. પોતે ઋષિ હોય, લાંબા સમય સુધી જીવનારા હોવાથી તેમને બાતલ કરીને આ શ્લોક કહેલો છે. એટલે કે આગળ સૌનક વગેરે ઋષિઓ છે એ લાંબા સમય સુધી જીવનારા હોવાથી તેમને બાતલ કરીને આ શ્લોક કહેલો છે. આથી એમ સમજાય છે કે ઋષિઓ સિવાયનાઓ માટે આ ઉપાય પૂછેલો છે. એટલે કે જે ઋષિઓ નથી એમના માટે આ ઉપાય પૂછેલો છે કે સાધન સંબંધમાં અહીંયા પ્રશ્ન એટલે કરેલો છે. એમ અહીંયા મહાપ્રભુજી કહે છે. પહેલો એટલે કે 9મો શ્લોક તો ઋષિઓ સંબંધી હતો, અથવા શ્લોકમાં પુંસામ નહ અમો પુરુષોનું કલ્યાણ કહો એમ 2 શબ્દો સાથે લેવા. અહીંયા પહેલો, એના પર 1 નંબરની ફૂટનોટ છે કે પહેલો એટલે 1000 વર્ષ ચાલે તેવા યજ્ઞરૂપ ઉપર, એમ પુરુષોત્તમજી કહે છે ઋષિઓ માટે ઉપાય કહેલ જ નથી. પહેલો પ્રશ્ન ઋષિઓએ પોતાના સંબંધી પૂછેલ છે એવો અર્થ જણાય છે. એટલે કે પહેલો જે આગળ 9મા શ્લોકમાં જે પ્રશ્ન કર્યો, અમારું નિયત સર્વનું નિયત કલ્યાણ શું છે એ અમને કહો, એ આગળ 9મા શ્લોકમાં પ્રશ્ન કર્યો. હવે અહીંયા ઋષિઓ સંબંધી હતો, એટલે અથવા ઋષિઓ સંબંધી હતો એ 9મા શ્લોકનો પ્રશ્ન. હવે અહીંયા એમ કે છે કે અમો પુરુષોનું કલ્યાણ કહો એમ 2 શબ્દો સાથે લેવાય. એટલે કે ગયા શ્લોકમાં જે કહ્યા પુંસામ નહ, એ 2 શબ્દો અહીંયા સાથે લેવાના કહ્યા છે. પછી અહીંયા 10મા શ્લોકમાં એમ કે છે કે અલ્પ પ્રાયણ અલ્પ આયુષ, એનાથી અહીંયા કહે છે કે અલ્પ છે આયુષ જેવોનું તે અલ્પ આયુષ વાળા. આથી એમ કહેલું છે કે 1000 વર્ષ ચાલે તેવા યજ્ઞ વગેરે તેઓના સાધન નથી. એટલે કે અલ્પ આયુષ્ય ઋષિઓનું કે જેનું છે એનું આયુષ્ય અલ્પ આયુષ વાળા હોવાથી એમ કહ્યું કે 1000 વર્ષ ચાલે તેવા યજ્ઞ વગેરે તેઓના સાધન નથી. અને આગળ એમ કે છે ચાલતા વિષયમાં તેનો ઉપયોગ નહીં હોવાથી સૂત કહેશે નહીં એવી શંકા કરીને હે સભ્ય એવું સંબોધન કરેલ છે. અહીંયા ચાલતા વિષયમાં એના પર 2 નંબરની ફૂટનોટ છે. ચાલતા વિષયમાં એટલે કે ઋષિઓ પ્રશ્ન કરનારા હોવાથી તેમના સંબંધમાં, એટલે કે ઋષિઓ તો સર્વજ્ઞ હતા, એ બધું જાણતા જ હતા, તો એમના વિષયમાં તેનો ઉપયોગ નહીં હોય હોવાથી સૂત કથા કહેશે કે નહીં કે એવું ના સમજવું, એમ એવો અહીંયા શંકા કરી છે. તો હે સભ્ય એવું સંબોધન કરેલું છે. એના માટે પ્રશ્નનો ઉત્તર ન આપવો હોય તો સભામાં પ્રવેશ કરવો નહીં એવો ધર્મ જણાવવા એ સંબોધન કરેલું છે.
અહીંયા ધર્મ પર 3 નંબરની ફૂટનોટ છે કે સભામાં પ્રવેશ જેણે કરેલ છે તે પ્રશ્ન થાય તેનો ઉત્તર જાણતો હોવા છતાં ન કહે તો તેને દોષ લાગે છે એવો ધર્મ જણાવવા એ સંબોધન કરેલું છે. હે સભ્ય એવું સંબોધન કેમ કર્યું છે? તો અહીંયા કહે છે કે સભામાં પ્રવેશ કરવો ના હોય તો પછી એમ ઉત્તર ના આપવો હોય તો સભામાં પ્રવેશ ના કરવો એવું જણાવવા અહીં હે સભ્ય એવું સંબોધન કરેલું છે. પણ એવું કેમ સંબોધન કર્યું એ ના સમજાયું છે હે સભ્ય એવું સંબોધન, તો એ થોડુંક જાણવાની ઈચ્છા છે. ત્યાર પછી આગળ કહે છે કે ઘણા જરૂરી લાંબા કાળથી થઈ શકે તેવું સાધન હોય ત્યારે તે કહેવું ના જોઈએ. એવી શંકા થાય છે કે ઘણા જરૂરી લાંબા કાળથી થઈ શકે તેવું સાધન, તો આ એક કથા જ એવી છે કે લાંબા કાળ સુધી થઈ શકે, બાકી બીજું કોઈ એવું સાધન નથી. જપ તપ એ બધું તો ટૂંક સમયમાં બધું થઈ જાય છે. એ સાધન હોય ત્યારે તે કહેવું ના જોઈએ એવી શંકા થાય. તેથી કહે છે કે કલીના દોષથી જ અલ્પ આયુષ્યવાળા થયા છે, સ્વભાવથી તેવા નથી. એમાં સાધન ઉપર 4 નંબરની ફૂટનોટ છે કે ઉત્તર કહેવામાં આવે તે તેવું સાધન હોય ત્યારે કહેવું ના જોઈએ. એટલે જે લાંબો સમય ચાલે એવું હોય તે ના કહેવું જોઈએ. એટલે અહીંયા શંકા થઈ કે એના ઉત્તરમાં એમ કહ્યું કે કલીના દોષથી જ બધા અલ્પ આયુષ્યવાળા થયા છે, સ્વભાવથી એવા નથી એમ. ત્યાર પછી અહીંયા કલાવસ્મિન એને અહીંયા સમજાવે છે મહાપ્રભુજી કે અને વળી કલીના દોષને દૂર કરનારા તેવા સાધનથી અલ્પ આયુષ્ય પણ વધે છે. એટલે કલીના દોષને દૂર કરવા માટે એવા સાધનો, એટલે કે ભગવત શ્રવણ કરવું એ વગેરે સાધનો કરે તો પછી એનાથી અલ્પ આયુષ્ય પણ વધે છે. એવા અભિપ્રાયથી આ કલિયુગમાં એમ કહેલું. તે કલી ઘણા સમય પછી થવાનો હોવાથી હમણાં ઉપાય કરવો ન જોઈએ એવી શંકા થાય છે અહીંયા કે કલી તો કલી તો ઘણા સમય પછી થવાનો છે, તો પછી હમણાં જ કેમ ઉપાય ન કરવો જોઈએ એવી અહીંયા શંકા કરે છે. તેથી આ કલી એમ કહેલું છે. તે કલીમાં રહેલા પૂજ્ય છે એમ જણાવવા યુગ શબ્દ યોજેલ છે. એમાં 5 નંબરની ફૂટનોટ છે કે કલીમાં ખરેખર નારાયણમાં ચિત્તવાળા લોકો થશે એ વાક્ય પ્રમાણે તેઓ પૂજ્ય છે એમ પુરુષોત્તમજી કહે છે. યુગ શબ્દથી તેઓ પૂજ્ય હોવાનું કહેલું છે એમ કહેલ છે. ભગવાન અને જગત એ બે હોય ત્યારે યુગ એટલે કે યુગલ થાય. યુગનો ધર્મ જાણવા ભગવાને તેવું રૂપ ધારણ કરવું જોઈએ જેથી લોકોની પ્રતીતિ થાય. કલી થવાનો ત્યારે ભગવાને કૃષ્ણ સ્વરૂપ ધારણ કરેલું, તેથી કલીમાના લોકો પૂજ્ય હોવાનું કહેલ જણાય છે. એ 10:8-14 ઉપરના સુબોધની જુઓ. અહીંયા ફૂટનોટમાં એમ સમજાવી રહ્યા છે મહાપ્રભુજી કે કલીમાં રહેલા પૂજ્ય છે. એનાથી એમ કે છે કે ખરેખર નારાયણમાં ચિત્તવાળા જે જીવો છે એ તો પૂજ્ય છે એમ. અને નાનુભાઈ એમ કે છે કે યુગ શબ્દથી પૂજ્ય હોવાનું કહેલું છે એમ કહેલ છે. એમાં એ બે રીતે કે છે કે ભગવાન અને જગત એ બે હોય ત્યારે યુગલ થાય. એટલે કે બ્રહ્માએ જયારે સૃષ્ટિ રચી ત્યારે કે ભગવાન અને જગત એ બે હોય ત્યારે જ યુગલ થાય. યુગનો ધર્મ જાણવા ભગવાને તેવું રૂપ ધારણ કરવું જોઈએ. એટલે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતે ગીતાજીના વચનો છે. અહીંયા કોરિલેટ થશે કે યુગનો ધર્મ જાણવા ભગવાને એવું રૂપ ધારણ કરવું જોઈએ જેથી લોકોની એમાં ભાગવતમાં પ્રતીતિ થાય. કલી જયારે થવાનો ત્યારે ભગવાને કૃષ્ણ સ્વરૂપ ધારણ કરેલું. કલી જયારે શરૂ થવાનો હતો ત્યારે કૃષ્ણનું જ રૂપ ધારણ કરેલું. એટલે તેથી કલીના લોકો પૂજ્ય હોવાનું કહેલ જણાય છે. એટલે કે નારાયણમાં કલીના જીવો કેવા છે? તો નારાયણમાં ચિત્તવાળા છે.
એમાં અહીંયા 10, 8, 14 ઉપરના સુબોધિનીજીમાં એમ કહ્યું છે કે યુગે યુગે દેહ ધારણ કરનાર શ્રી કૃષ્ણના શ્વેત, લાલ, પીળો એવા 3 વર્ણો થયા. હમણાં તે શ્રી કૃષ્ણ થયેલ, એટલે કે હમણાં જે તે શ્રી કૃષ્ણ થયેલ એટલે કે શ્રી કૃષ્ણ અત્યારે શ્યામ વર્ણ રૂપે થયા છે. એટલે અહીંયા કે ભગવાને કૃષ્ણ સ્વરૂપ જે ધારણ કર્યું છે એ અહીંયા સમજાઈ રહ્યા છે 10, 8, 14 કે એમના સતયુગ, ત્રેતા અને કલયુગમાં જે રંગ થયા એ વર્ણોનો અહીંયા 10, 8, 14 ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછી એ રીતે અલ્પ આયુષ્ય વાળા હોવારૂપ સહજ દોષ કહીને આ બીજા બધા દોષો છે, આળસુ, ઘણી મંદ બુદ્ધિ વાળા, મંદ ભાગ્ય વાળા અને પીડાયેલા, એટલે એને અહીંયા કે છે મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્ય ઉપદ્રુતા. એને અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે એ રીતે અલ્પ આયુષ્ય વાળા હોવારૂપ સહજ દોષ કહીને અકસ્માતથી આવેલા દોષ, આળસુ વગેરે 4 વિશેષણથી કહે છે. 1 મંદાહા એટલે કે આળસુ, આળસ એટલે કે ચિત્તનું જડપણું. 2 ઘણી મંદ છે બુદ્ધિ જેઓની, એ જ્ઞાનેન્દ્રિયનો દોષ કહ્યો. 3 અદ્રષ્ટ કર્મેન્દ્રિયથી થતું હોવાથી મંદ ભાગ્યવાળા વિશેષણથી તેમનો દોષ કહ્યો, એટલે કે મંદ બુદ્ધિ વાળા વિશેષણથી કર્મેન્દ્રિયનો દોષ કહ્યો. 4 રોગ વગેરેથી પીડાયેલા વિશેષણથી શરીરનો દોષ કહ્યો. એ પ્રમાણે અકસ્માતથી થયેલા દોષો કહ્યા, એટલે કે સહજ દોષ કહીને હવે અકસ્માતથી એટલે કે જે આગંતુક દોષો છે એ અહીંયા સમજાયા. જેવું કર્મ કરે એવું જ અહીંયા ફળ મળે છે, એવું અહીંયા જે મને સમજાયેલું છે. અને 10મો શ્લોક સંપન્ન થયો. જે કઈ છે વિચારણી આમાં? હે સભ્ય એવું સંબોધન છે ને એના વિશે મારે થોડુંક સમજવું છે. હા, સભાના જે યોગ્ય હોય સભ્ય કહેવાય. મારો વારો છે હવે. એટલે અચ્છા અચ્છા. પછી અહીંયા બીજો પ્રશ્ન એ છે કે ઘણા જરૂરી શકે તેવું સાધન હોય ત્યારે તે કહેવું ના જોઈએ એવી શંકા થઈ ને એ થોડુંક નહીં સમજાયું છે. મને પણ તમારું કોઈ સંભળાયું નહીં. બે વાંચા. નીતાબેન તમારો ફોન મ્યુટ કરો અને ઇયરફોન લગાવો. હા, હવે ફરીથી પ્રશ્ન કરો. ગીતાબેન તમને પ્રશ્ન કરવો હોય તો હવે કરો. હા, કરું છે. ઘણા જરૂરી અહીંયા એવું કહ્યું ને કે પ્રશ્નનો ઉત્તર ન આપવો હોય તો સભામાં પ્રવેશ કરવો નહીં, એ તો થઈ ગયું. એવો ધર્મ જણાવાય એવું સંબોધન, હે સભ્ય એવું સંબોધન કરેલું છે કે સભામાં જે હોય એ સભ્ય કહેવાય. એનાથી તો થઈ ગયું. પણ ઘણા જરૂરી લાંબા સમયથી થઈ શકે તેવું સાધન હોય ત્યારે તે કહેવું ના જોઈએ એવી અહીંયા શંકા કરી છે ને, તે થોડીક ના સમજાઈ છે જે શંકા. એટલે જેમ આ લોકો 1000 વર્ષ ચાલે એવું સત્ર કરી રહ્યા હતા, એ તો એમનું એટલું લાંબુ આયુષ્ય હતું તો એ લોકો કરી શકે એવું એ સાધન નહીં. તો એમને પણ ખબર છે અને સાધન એમને સહજ ઉપલબ્ધ છે. માની લો કે સૂતજીને કઈ પ્રશ્ન કરે અને સૂતજી કે બીજા 2000 વર્ષ ચાલે એવું સત્ર કરી લેવાનું, તો તમારું થઈ જશે કામ. તો બિચારા મરી રહે ને. એક તો આમાંથી ઊંચા આવતા નથી અને બીજા હજી ક્યાં 2000 વર્ષ આમાં ખપાવવાના. એક તો અહીંયા આયુષના ઠેકાણા નથી. તો આગળ જે દોષ બતાવ્યા છે 4, એ આગંતુક દોષો પણ છે
અને અલ્પાયુષવાળા તો છે જ. તો એટલું લાંબુ સાધન આ આગંતુક દોષ છે. તો ઘણા જરૂરી લાંબા કાલથી થઈ શકે તેવું સાધન હોય ત્યારે તે કહેવું ન જોઈએ. તેથી કહે છે કે કલીના દોષથી જ અલ્પ આયુષવાળા થયા છે, સ્વભાવથી તેવા નથી. હવે જે પણ હોય સ્થિતિ, જેમના માટે આ પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે એમની ક્ષમતા શું છે એનું વર્ણન અહીંયા કરી દેવામાં આવ્યું. એટલે હવે તમે કોઈ એવો ઉપાય કહો કે જે સરળ હોય અને સર્વશાસ્ત્રના નિચોડ રૂપ હોય કે જેનાથી કલ્યાણ થાય. જે સમજાયું. પછી અહીંયા છે ને જે તો અહીંયા અમે જે કલીમાં રહેલા પૂજ્ય છે એ ક્લિયર થયું ને જે તો એનાથી એમ થયું કે એ યુગ શબ્દ યોજેલ છે તેઓ સ્વભાવથી સંસારી નથી એમ જણાવવા અહીંયા જનાહા એટલે કે જન્મેલા શબ્દ યોજેલ છે. કલિયુગમાં ભગવાનનો પ્રાદુર્ભાવ થવાથી તેઓનું ઉત્તમપણું છે. અહીંયા જે પારાયણ એટલું કરવાનું રહી ગયું તો એમાં પારાયણ કર્યું અને એમાં જે જન્મેલા થયા છે એટલે સ્વભાવથી સંસારી નથી એમ જણાવવા જનાહા શબ્દ યોજેલ છે એ ના સમજાવ્યું જે મને. કોઈ મનુષ્ય જન્મે તો કઈ પોતે થોડું કોઈ સંકલ્પ કરે કે મારે આ યુગમાં જન્મવું છે તો એનો જન્મ એ યુગમાં થઈ જાય. જન્મ મરણ તો કર્માધીન મનુષ્યના થતા રહે છે. તો અહીંયા સ્વભાવથી સંસારી નથી એમ જણાવવા જનાહા જન્મેલા શબ્દ યોજેલો છે. એટલે પ્રાયેણાલ્પયુષ સભ્ય કલૌ અસ્મિન યુગે જનાઃ મંદાઃ સુમંદમતયો મંદભાગ્યા યુપદ્રુતાઃ. આવા યુગમાં જન્મેલા હવે જન્મ્યા અને યુગમાં યુગ આવી પડ્યો તો એમાં એ શું કરે? તો બધા દોષો છે મુખ્યતઃ આગંતુક દોષો છે, સ્વાભાવિક દોષો નથી એમ તાત્પર્ય છે. જે થયું મારા શ્લોક સંપન્ન થયા છે. દંડવત પ્રણામ. કોઈને પ્રશ્ન? કોરોનાના દિવસોમાં ઘણા એટલું લાંબો ચાલ્યો એટલે બધાના જન્મ તો થાય જે થતા હોય તે. કોઈ કે પોતાના સંતાનનું નામ કોરોના રાખ્યું. ભૂકંપના દિવસે જેનો જન્મ થયો તો કોઈ કે પોતાની છોકરીનું નામ કંપારી રાખ્યું. તો કંપારી પછી કોરોના. હવે એ કઈ એમણે થોડો એવો સંકલ્પ કર્યો હતો કે અમારો મુહૂર્ત આ દિવસે જન્મવાનું તમે કાઢજો ને અમારો જન્મ કરજો. બિચારા તો જન્મી ગયા. તો જન્મે તે જન્મ. એમાં જે આ દોષ લાગ્યો છે એ તો આગંતુક દોષ છે ને, એનો સ્વભાવ દોષ થોડો છે કઈ. એટલે એનો મતલબ કોઈ એમ વિચારે કે આ ભૂકંપના દિવસે જન્મી છે, જ્યાં જશે ત્યાં ભૂકંપ લાવશે. આ કોરોના કાળમાં જન્મ્યો, જે ઘરમાં જશે ત્યાં કોરોના ફેલાવશે, એવું થોડું હોય કઈ. તો આગંતુક દોષ છે એવું તાત્પર્ય છે, સહજ નથી. જે સમજાયું. દંડવત પ્રણામ. જે મારા શ્લોક સંપન્ન થયા. મારી સાથે એક છોકરો ભણતો હતો, એનો ઓલું મહારાષ્ટ્રમાં કોઈના નો બહુ મોટો ભૂકંપ આવ્યો હતો. એ જયારે ભૂકંપ આવ્યો તે વખતે એનો જન્મ થયો છે તો એનું નામ કોઈના. એટલે મને ઘણા વખતથી જિજ્ઞાસા થતી આ કોઈના એટલે શું, એમ શબ્દનો અર્થ શું? એને કહ્યું કે આ એક જગ્યાનું નામ છે. જગ્યાના નામથી કોઈ વ્યક્તિનું નામ પડે ત્યારે પછી ખબર પડી કે કોઈના ડેમ છે કે કેવું છે ને ત્યાં. હા, એ ડેમ સાઇટ પર એ મોટું ત્યાં ભૂકંપ આવેલો, બહુ મહામારી થઈ ગઈ હતી બધી.
એનું નામ કોઈના થઈ ગયું. આ બધા આગંતુક દોષ છે, સ્વભાવ જ નથી એમ. એટલે આ જનો છે એ સ્વભાવથી સંસારી નથી. જો સ્વભાવથી સંસારી હોય તો એમના માટે કોઈ ઉપાયની આવશ્યકતા જ નથી, એમને કોઈ ઉપાય લાગુ પણ નહીં પડે. આગંતુક છે એટલે એનો કોઈ ઉપાય બતાવી શકાય. એટલે આ 9મા શ્લોકમાં જેમને ફળ સંબંધી પ્રશ્ન અને 10મા શ્લોકમાં સાધન સંબંધી. ફળ સંબંધી એમને પોતા માટે પૂછ્યું એવું કીધું, અને સાધન સંબંધી જે કલિકાલના જીવો છે એના માટે. જે એમના માટે પણ સાધન તો રહેવું જોઈએ. એમને ફળ જાણી લીધું, પણ એમને બી તો સાધન કરવું પડશે નહીં. પછી એમને પોતા માટે એટલે એમના જે કલિકાલના જીવો થકી પોતા માટે પણ પૂછી લીધું એવું સમજવું જોઈએ. હજી તો બધા ચાલશે ને, પ્રશ્નોની શ્રૃંખલા ચાલશે. એમાં બધા માટે પણ શું, પોતાના માટે પણ શું, એ બધું જ આવી જશે. હા, આગળ જેમનો વારો હોય તે. જે દંડવત પ્રણામ. શ્લોક 11મો તેની ઉત્થાનિકા છે. અને બીજા કાર્યમાં રોકાયેલા છે એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે આગળ 10મા નંબરના શ્લોકમાં કીધું કે કલયુગમાં જન્મેલા લોકો છે તે મોટા ભાગે અલ્પાયુષ્ય વાળા છે, એટલે એ સહજ દોષ કીધો, અને બંદા સુમંદા વગેરેથી એમના આગંતુક દોષ કીધા. અને હવે આ શ્લોકમાં બીજા કાર્યમાં રોકાયેલાથી હવે એમનો ત્રીજો દોષ કહે છે. ભૂરિણી ભૂરિ કર્માણી શ્રોતવ્યાની વિભાગશઃ અતઃ સાધુ અત્ર ચત્સારમ સમુદ્રુત્ય મનીષયા બ્રૂહિ ભદ્રમ હિ ભૂતાનામ યેન આત્મા સુપ્રસિદ્ધતિ. વિભાગથી શ્રવણ કરવા યોગ્ય શાસ્ત્રો ઘણા છે, અને તેમાં ઘણા કર્મો કરવાના કહેલા છે. તેથી હે સત્પુરુષ, આમાં જે સાર હોય તે બુદ્ધિથી કાઢીને કહો, કે જેથી ભૂતોનું કલ્યાણ થાય અને ભગવાન ઘણા પ્રસન્ન થાય. મોદીનીજી, આ બહારનો દોષ છે. જે કીધું કે આ જે શાસ્ત્રો શ્રવણ કરવા યોગ્ય શાસ્ત્ર ઘણા છે, અને તેમાં ઘણા કર્મો કરવાના કહેલા છે, અને આ જે લોકો બીજા કાર્યમાં રોકાયેલા છે, એટલે એ બહારનો દોષ છે. કોઈ પણ ક્ષણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. ભગવદ્ ગીતા 3:5 એ વાક્ય પ્રમાણે લૌકિક કર્મમાં રોકાયેલા હોય છે. ગીતાજીમાં ભગવાને કીધું છે કે આ મનુષ્ય કોઈ પણ ક્ષણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. એ પ્રકૃતિના ગુણોને લીધે તે કર્મ કર્યા જ કરે છે. એ પ્રમાણે લૌકિક કાર્યમાં રોકાયેલા હોય છે, અને પછી પણ શાસ્ત્રમાં કરવાના કહેલા કર્મમાં રોકાયેલા હોય છે. એટલે કે લૌકિક કાર્યમાં રોકાયેલા હોય છે, અને શાસ્ત્રીય એટલે કે વૈદિક કાર્યમાં પણ તે રોકાયેલા હોય છે. તેમાં પ્રમાણનો વિચાર કરતા પ્રકરણ પ્રમાણે ધર્મના વગેરે શાસ્ત્રો જાણવા જોઈએ. તો કે જે કર્મ કરવામાં રોકાયેલા છે, તો તે લોકોએ પહેલા તો પ્રમાણનો વિચાર કરતા પ્રકરણ પ્રમાણે, એટલે કે જ્યાં શાસ્ત્રમાં જ્યાં પ્રકરણમાં જે પ્રમાણનો વિચાર થતો હોય તો એ પ્રમાણેના ધર્મના વગેરે શાસ્ત્રો તેમને જાણવા જોઈએ. અને તેઓ ઘણા કર્મો કહેલા છે, જેમાં તેવા ઘણા કર્મવાળા છે. અને આજે કલયુગમાં જન્મેલા કેવા છે, એમને કાંઈ સમજ નથી, એટલે શાસ્ત્રમાં ઘણા કર્મો કરવાના કહેલા છે, તેવા એ ઘણા કર્મો કરવાવાળા છે. વળી માત્ર શ્રવણ કરવાથી કૃતાર્થ થવાતું નથી, પરંતુ તે શાસ્ત્રમાં કહેલા કર્મો પણ કરવા જોઈએ. તેથી બહારનો મોટો દોષ થાય છે. એટલે ઉપર જે કીધું કે શાસ્ત્રમાં કરવાના ઘણા કર્મ કહેલા છે, અને તે શાસ્ત્રો વગેરે જાણવા જોઈએ. તો કહે છે કે માત્ર શ્રવણ કરવાથી કૃતાર્થ થવાતું નથી, પરંતુ તે શાસ્ત્રોમાં જે કહેલા કર્મો છે તે પણ કરવા જોઈએ, એટલે તેનું આચરણ પણ કરવું જોઈએ. તેથી બહારનો મોટો દોષ થાય છે. એટલે બહારનો મોટો દોષ એટલે કે જે કાર્યમાં રોકાયેલા છે, શું સાધન ખબર નથી, પણ ઘણા કાર્યમાં રોકાયેલા છે, તેથી તે બહારનો મોટો દોષ થાય છે. તેથી 3 દોષથી ઘેરાયેલાઓ માટે ઉપાય કહો. એમ તેથી કહો શબ્દોથી કહેલું છે. તેથી 3 દોષથી એની ટિપ્પણી છે કે શ્લોક 10માં કહેલ સહજ દોષ એટલે કે જે અલ્પાયુષ્ય વાળા છે, તેને આગંતુક દોષ એટલે કે જે મંદા સુમંદા રોગથી પીડાયેલા વગેરે એ દોષો વાળા, અને શ્લોક 11માં કહેલ બહારના દોષ જે ઘણા કાર્યમાં રોકાયેલા છે, તે આ 3 દોષ, એ 3 દોષથી ઘેરાયેલાઓ માટે ઉપાય કહો. એમ તેથી કહો એટલે કે તેથી હે સત્પુરુષ, આમાં જે સાર હોય તે બુદ્ધિથી કાઢીને કહો, એ શબ્દોથી કહેલો છે.
પ્રતિ ઉપકારની તમારે જરૂર નથી એમ જણાવવા હે સત્પુરુષ એવું સંબોધન કરેલું છે. તેનો ભાવ એવો છે કે બીજાઓનું દુઃખ દૂર કરવાનું સત્પુરુષ માટે જરૂરી છે. જે કીધું છે કે તમે આ જે ઘણા કર્મ કરવાના કીધા છે તો એમાંથી તમે જે સાર કાઢીને કહો એમાં હે સત્પુરુષ સંબોધન છે. તેથી કહે છે કે તમે સત્પુરુષ છો, તેથી તમારે બીજાનું દુઃખ દૂર કરવું જરૂરી છે. તેના માટે તમારે પ્રતિ ઉપકારની જરૂર નથી. એટલે કે આપ કંઈક કહો અને મને એવું સમજાય છે કે આપ અમને સાધન કે ઉપાય કહો અને અમે આપને કંઈક સામે ઉપકાર કરીએ એવી આપને જરૂર નથી. કારણ કે સત્પુરુષોનું લક્ષણ કર્તવ્ય છે કે તેમને દુઃખી માણસોનું દુઃખ દૂર કરવા માટે સાધન કહેવું જોઈએ. બીજા પ્રયોજનથી કહેલું અથવા પ્રસંગને લીધે પહેલું સાધન દોષ હોય કહેવાનું નથી એમ જણાવવા આમાં એમ કહેલું છે. આમાં એટલે આવા દોષ હોય ત્યારે કરવાનું સાધન કહો. એટલે કે જે આવા દોષ હોય એટલે કે જ્યાં કલયુગમાં જન્મેલાના જે દોષ છે આવા દોષ હોય અને શાસ્ત્રમાં ઘણા કર્મ કરવાના કહેલા છે તો શું કરવું એ સમજ ના હોય તો આમાંથી જે સાર રૂપ હોય તેવું આપ અમને કહો. જે છે કે બીજા પ્રયોજનથી કહેલું અથવા પ્રસંગને લીધે પહેલું સાધન દોષ હોય એ મને નથી સમજાતું. પછી આપ સમજાવજો જજે. આવા દોષમાં પણ કરવાના જો ઘણા સાધનો હોય તો તેઓનો જે સાર હોય તે કાઢીને કહો. યત સારમ એટલે કે જે સાર છે આવા દોષમાં પણ જો ઘણા સાધનો કરવાના હોય તો એના સારભૂત જે હોય એ સાધન તમે અમને કહો, સાર કાઢીને કહો. યત એટલે જે અને તત એટલે તે શબ્દો સદાના સંબંધ વાળા હોવાથી તત શબ્દ અધ્યાહાર રાખ્યાનો દોષ નથી. એટલે જે મૂળમાં યત સારમ એવું કીધું છે તો કે છે યતની સાથે તત શબ્દ સદાના સંબંધ હોવાથી તત શબ્દ અહીંયા આપ્યો નથી, અધ્યાહાર રાખ્યો છે તો એનો દોષ અહીંયા નથી. અથવા યત એટલે પ્રસિદ્ધ સાર કહો. જે પ્રસિદ્ધ સાર હોય તે કહો એમ યત શબ્દથી સમજાવે છે. બીજો અર્થ સાર એટલે પરંપરાનો અને ફલના વ્યભિચાર ભંગરૂપ ફોતરા વગરનો સાર. બીજા નંબરની ટિપ્પણી છે કે દ્વંદ્વ સમાસના અંતે આવેલો આ શબ્દ તેના બંને અવયવો સાથે સંબંધ વાળો છે. એટલે જે વ્યભિચાર શબ્દ છે તે પરંપરાનો અને ફલના એટલે પરંપરાનો વ્યભિચાર અને ફલનો વ્યભિચાર એના ભંગરૂપ ફોતરા વગરનો સાર. આ મને બરાબર સમજાતું નથી. જે એને એવો સાર કહો કે પરંપરાનો પણ વ્યભિચારનો ભંગ થાય અને ફલના પણ વ્યભિચારનો ભંગ થાય. એટલે મને એવું સમજાય છે આમાં કે પરંપરા એટલે કે જે પહેલેથી સાધન કરતા આવતા આવીએ છીએ તે સાધન જો ન્યૂન હોય કે એ કંઈ ખોટું હોય તો એના ભંગરૂપ બીજો જે સાર હોય તે કહો. અથવા તો ફલમાં પણ જે વ્યભિચાર હોય કે જે ન્યૂન ફળ હોય કે ગલત ફળ હોય તો એના પણ ભંગરૂપ જે સાર જે ઉત્તમ સાર હોય તે એમને કહો. આવું મને સમજાય છે, બરાબર સમજ નથી. સાર શબ્દ એક વચનમાં યોજીને તે અપૂર્વ એટલે કે અલૌકિક અને સહેલાઈથી સમજાય તેવો હોવાનું કહેલું છે. યત સારમાં સાર શબ્દ એક વચનમાં હોવાથી કે જે અલૌકિક અને સહેલાઈથી સમજાય છે તેવો સાર અમને કહો એમ કહે છે. જો કે પ્રકરણથી શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ સંકળાયેલી છે. શાસ્ત્રમાં આ પર કીધું કે પ્રકરણથી જે મૂળમાં કીધું છે કે વિભાગથી શ્રવણ કરવા યોગ્ય શાસ્ત્રો ઘણા છે. એટલે કે પ્રકરણથી શાસ્ત્રમાં ઘણી આજ્ઞાઓ સંકળાયેલી છે. એ નિયમ પ્રમાણે સર્વ પ્રકરણોમાં સારી રીતે સંકળાયેલ છે, છતાં પ્રકરણોમાં તે ધર્મ નથી એમ ન જણાય તે માટે તે સ્થળો પ્રકરણોમાંથી કાઢીને કહો. એટલે કે પ્રકરણમાં તો આજ્ઞાઓ સંકળાયેલી છે પણ અમને એ પ્રકરણમાંથી એ અમે ધર્મ નથી જાણી શકતા તો અમને ના લાગે કે આ ધર્મ નથી એવું અમને ના જણાય તે માટે તે સ્થળેથી પ્રકરણોમાંથી સાર કાઢીને કહો. જેમ કે શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ નામ છે કે સમુદ્ર શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ એવી રીતે જેમને સાર કાઢ્યો છે તેવી રીતે આપ અમને એ સાર કાઢીને કહો, પ્રકરણોમાંથી સાર કાઢીને કહો. મનીષયા બુદ્ધિથી જ સાર કાઢવો, કાર્યથી નહીં. એટલે કાર્યથી નહીં એ પણ નથી સમજાતું. મનની ઈર્ષા તે મનીષા. મનની ઈર્ષા એની ફૂટનોટ છે કે ઈશ ધાતુ ગતિ હિંસા અને દિન અર્થ વાળો છે એમ પુરુષોત્તમજી કહે છે. અને ચંચલપણાનો નાશ એટલે કે હિંસા થાય એમ આથી જણાવેલ છે. એટલે કે મનની ઈર્ષા તે મનીષા એટલે મનનું ચંચલપણું એટલે કે મનનું ચંચલપણું દૂર કરનારી બુદ્ધિ એટલે કે મનના ચંચલપણાનો નાશરૂપ હિંસા એવી બુદ્ધિ. બ્રુહી કહો. જે બ્રુહી કહો એ આજ્ઞાનું રૂપ પ્રાર્થનાના અર્થમાં કીધું છે અથવા કહેવાના યોગ્ય સમય હોવાનું
જણાવવા કહેલ છે. જે કીધું કે બ્રુહી કહો એનાથી કે છે કે આજ્ઞાના રૂપમાં કે પ્રાર્થનાર્થમાં કીધું છે અથવા તો કહેવાનો અત્યારે સમય યોગ્ય છે. કારણ કે એ લોકો સૌનકાદી ઋષિઓ એક તો એ લોકો જે નૈમિષારણમાં યજ્ઞ કરવા બેસ્યા છે તે, અને આગળના શ્લોકમાં જ આવી ગયું કે હવે એ લોકો યજ્ઞ કરવા ત્યાં બેઠા છે તો યજ્ઞ પૂર્ણ કરવાનો સમય છે, અને જે સદા જે હોમ વગેરે કરવાના હોય છે એ હોમ વગેરે કરીને સંપન્ન થઈને ભગવાનની કથાનું શ્રવણ કરવાનો જ સમય હતો. ને એ સમયે જ નવરા બેઠા હતા ત્યારે જ સૂતજી ત્યાં આવ્યા છે. એટલે કે છે કે હરિની કથાનો ગીત ગાવાનો સમય છે, તો આપ એ સમય પણ એ જ છે, તેથી આપ અમને એ સાર કહો. હરિની કથારૂપ જે સાર છે તે પ્રકરણથી કાઢીને અમને કહો. ભદ્રમ કલ્યાણ એટલે 3 પ્રકારના દુઃખના નાશપૂર્વક મહાસુખની પ્રાપ્તિ તે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય. તે ભદ્રમ એટલે કે જે ઉપર કીધું કે ભૂતોનું કલ્યાણ થાય, એટલે કે કલ્યાણને સમજાવે છે. કલ્યાણ એટલે શું? તો કે 3 પ્રકારના દુઃખનો નાશપૂર્વક મહાસુખની પ્રાપ્તિ તે કલ્યાણ કહેવાય. ને આવી મહાસુખની પ્રાપ્તિ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે એમ જો કહેવામાં આવે તો તે સંબંધમાં જેથી ભગવાન ઘણા પ્રસન્ન થાય એમ કહેલું છે. એટલે કે આ જે કલ્યાણ ભૂતોનું કલ્યાણ ભગવાનની કૃપાથી થતું હોય તો ભગવાન પ્રસન્ન થાય તો ભગવાનની કૃપા થાય, અને ભગવાનની કૃપા થાય તો આ જીવોનું કલ્યાણ થાય. તો તમે એવો સાર કહો. જે સારના કારણથી જ આત્મા એટલે કે ભગવાન ઘણા પ્રસન્ન થાય એનો અર્થ એવો છે કે જો તે ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય તેમ હોય તો તે રીતે જ કહો. એટલે જે જીવ આ જે ભૂતો છે એનું કલ્યાણ ભગવાન પ્રસન્ન થાય, એટલે કે ભગવાન જે રીતે પ્રસન્ન થાય તે રીતે જ કહો તો ભગવાનની કૃપાથી તે લોકોના આ જે જીવો છે એનું કલ્યાણ પણ થાય. ભૂતોનું શબ્દથી જીવો પિશાચોની પેઠે પરિભ્રમણ કરે છે એમ જણાવી દયા કરવાનું સૂચવેલ છે. એ કીધું કે ભૂતોનું એટલે કે ભૂતો એટલે કે જે જીવો છે તે પિશાચોની પેઠે પરિભ્રમણ કરે છે. એટલે કે જે આ શાસ્ત્રમાં ઘણા કર્મ કરવાના કહેલા છે તો શું કર્મ કરવું શું ના કરવું સમજ નથી, તો ઘડીકમાં આ કર્મ કરે કે ઘડીકમાં તે કર્મ કરે ચરસણી જીવોની પેઠે તે પરિભ્રમણ કર્યા કરે છે. તો આવા જીવો ઉપર દયા કરવાનું સૂચવેલ છે કે આવા જીવો ઉપર દયા કરીને આપ જે સાર હોય તે સાર બુદ્ધિથી કાઢીને કહો કે જેથી આ ભૂતોનું કલ્યાણ થાય અને ભગવાન ઘણા પ્રસન્ન થાય. આ શ્લોક જે સંપન્ન થયો. પણ એમાં એક તો જે ચોથી લીટીમાં છે, ત્રીજી લીટીમાં કે પ્રમાણનો વિચાર કરતા પ્રક્રમ પ્રમાણે ધર્મના વગેરે શાસ્ત્રો જાણવા જોઈએ, અને તેઓ ઘણા કર્મો કહેલા છે જેમાં તેવા ઘણા કર્મ વાળા છે. એટલે આ જે વાક્ય બે જોડાયેલા છે એ સમજાતું નથી. અણે કરીને જે જોડાયેલું છે ને વાક્ય તે જોઈ લે. તમારો ફોન જયારે અનમ્યુટ હોય છે ને ત્યારે અમે અહીંયા બોલીએ તો ઇકો આવે છે, એટલે તમે એનો કઈ ઉપાય કરી લો. ઇયરફોન લગાવી લો અથવા સ્પીકર ફોન બંધ કરી દો. અહીંયા જે દોષ બતાવી રહ્યા છે એમાં એક આગંતુક દોષ કયો, એક બાહ્ય દોષ કયો અને એક સહજ કયો. એમાં એવમ સહજ દોષમ ઉક્ત્વા આગંતુક દોષમ આહ મંદાહ ઇતિ. એના પછી આગંતુક દોષ કહ્યા પછી એક વધારાનો દોષ શું કહી રહ્યા છે કે કાર્યાંતરેણ છે વ્યાપૃતા, ઘણા બધા કામની અંદર રોકાયેલા છે કલિયુગના જીવો. એ શું કે ભૂરીણી ભૂરી કર્માણી શ્રોતવ્યાની વિભાગશઃ. એટલે કલીના જીવો છે એક તો કલી યુગાંતમાં આવે છે, એટલે ચતુર્યુગીના અંતમાં. ત્યાં સુધી જેટલું પણ શાસ્ત્ર પ્રકટ થવાનું છે એ બધું થઈ ગયું છે. વેદવ્યાસજી દ્વારા પણ જે કંઈ પણ કાર્ય કરવાના છે, વેદ વિભાગ, પુરાણોનું પ્રાકટ્ય વગેરે એ બધું પણ થઈ ગયું. ઋષિઓ દ્વારા સ્મૃતિ વગેરે શાસ્ત્ર છે પણ પ્રકટ થઈ ગયા. એટલે એક સૌથી મોટી સમસ્યા એ આવી ગઈ કે શાસ્ત્રનું વોલ્યુમ પ્રમાણ ઘણું વધી ગયું.
તો જેમ બીજા ધર્મો છે એના વિષયમાં જ્યારે લોકો તુલના કરે છે હિન્દુ ધર્મની, ત્યારે આ મુદ્દો સૌથી વધારે એમના સામે આવે છે. મુસલમાનો છે તો એક કુરાન જ છે, ઈસાઈ છે તો બાઇબલ છે, યહૂદીઓ છે તો ટોરા છે કે એમનો અવેસ્તા છે પારસીઓનો. તો એક જ ગ્રંથ છે. એને કારણે જે કંઈ પણ નિર્ણય છે એની એમાં સરળતા થઈ જાય. આ એક કહેવા માટેની વાત છે. સરળતા તો ક્યાંય થતી નથી. જેટલા સંપ્રદાય કે જેટલા મતભેદો વૈદિક પરંપરામાં છે એટલા ને એનાથી વધારે ઈસાઈ યહૂદી વગેરેની અંદર પણ છે જ. પણ એક કહેવા માટેની વાત છે કે ત્યાં એક જ પુસ્તક છે. હવે જે હોય તે કલિજીવો છે એમને જો આ પોતાના શ્રેય માટે શું સાધન છે એનો નિર્ણય કરવો હોય તો ઘણા બધા શાસ્ત્રો છે અને એના અંદર બતાવેલા ઘણા બધા કર્મો છે. જો નિર્ણય કેવી રીતે થાય, કોણે શું કરવાનું છે, તો એના સંબંધમાં અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે આ લોકો જે વ્યાપૃત છે કર્મોની અંદર, એમાં ભગવાન જે એક આજ્ઞા એમ કહી રહ્યા છે કે એમાં બાહ્ય દોષ એ છે કે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. કર્મ કર્યા વગર કોઈ પણ ક્ષણ માત્ર પણ રહી શકતું નથી. તો અત્યારે પણ જેમ આપણે બેઠા છીએ, તમે પણ પરોક્ષમાં છો, તેમ છતાં પણ કંઈક ને કંઈક તો ખટપટ તમારે પણ ચાલતી જ હશે. એટલે કોઈ માથું ખંજવાળતું હોય, કોઈ પેનને ટક 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 કરતું હોય, કદાચ મોઢામાં ચાવતા ન હોય કદાચ પેન્સિલ કે પેન, વૈષ્ણવ છો તો, ભાગવતજી આત્મા છે તો, પણ નહીં તો એવું પણ થતું હોઈ શકે. કોઈ પગ હલાવતું હોય, કોઈ માથું ધૂણતું. એવી જાતની લૌકિક કર્મ વ્યાપૃતા. હા, આ તો બધા લૌકિક કર્મો છે. એની અંદર તો બધાની વ્યસ્તતા છે જ, અતિ વ્યસ્તતા છે. તતોપી વિહિત કર્મ વ્યાપતા. એના ઉપર પાછું શાસ્ત્ર છે કે અમે વાણિયા છીએ કે વૈશ્ય છીએ, ક્ષત્રિય છીએ, બ્રાહ્મણ છીએ, તમારે આ કરવાનું. એમાં પ્રમાણ વિચારે પ્રકરણશો ધર્માદિ શાસ્ત્રાણી જ્ઞાતવ્યાની. વિહિત કર્મો છે એના વિષયમાં તો બધા પ્રમાણમૂલક છે. વિહિત એટલે શાસ્ત્રની આજ્ઞાથી પ્રાપ્ત થયેલા કર્મો. શાસ્ત્રની આજ્ઞા છે એમાં તો પ્રમાણ વિચાર મુખ્ય છે. એમાં ફરી પાછું પ્રકરણ વિભાગ હોય છે. શાસ્ત્ર તો ઘણા બધા છે, પણ બધા શાસ્ત્રની અંદર પ્રકરણશઃ કોઈ વિષયનું નિરૂપણ કરવામાં આવતું હોય છે. તો ધર્મશાસ્ત્રની અંદર એમ કોઈ વ્યક્તિ પૂછશે કે મારું શું કર્તવ્ય, તો ધર્મશાસ્ત્ર એને એમ પૂછશે કે પેલા તું કોણ છો એ બતાવ. તો વર્ણ આશ્રમ છે એ સૌથી પહેલા આપણે બતાવવું પડશે કે હું આ વર્ણનો છું ને આ આશ્રમમાં છું. હવે બોલ તને શું પ્રશ્ન છે? નિત્ય કર્મ સંબંધી છે, નૈમિત્તિક કર્મ સંબંધી છે, કે કામ્ય સંબંધી છે, કે પ્રાયશ્ચિત્ત સંબંધી છે? તો હવે જે પણ પ્રશ્ન કરશે એ આમાંથી જે પણ સંબંધમાં હશે એનું પ્રકરણ ફરી પાછું ધર્મશાસ્ત્રમાંથી શોધવું પડશે. કામ્ય હશે એમાં પણ સવારથી રાત સુધીનું અને જન્મથી મરણ સુધીનું નિરૂપણ હોઈ શકે છે. એ જ રીતે નૈમિત્તિક કર્મમાં પણ હોઈ શકે, નિત્યમાં પણ હોઈ શકે, અને પ્રાયશ્ચિતમાં પણ હોઈ શકે. તો તમે કોઈ પણ ચોપડી ઉપાડી લીધી, કોઈ પણ પાનું ખુલી ગયું, સવારે શું કરવાનું તેમાં આવે સવારે પહેલા ગૌમૂત્ર પીવાનું, ગોબર ખાવાનું. અરે ભાઈ, પણ આ નિત્ય બધા માટે આ નથી. જેનાથી કોઈક એવો દોષ થઈ ગયો, અપવિત્રતા થઈ ગઈ, તો એના માટે આ કીધેલું છે. તે પ્રકરણ તો જોવું પડશે ને કે આ વિધાન કયા પ્રકરણમાં આવી રહ્યું છે. તો પ્રાયશ્ચિત વિધાન છે આ. તો દરેક જગ્યાએ પ્રકરણ છે એ નિયામક થાય છે. એમને એમ કોઈ પણ વસ્તુ છે એને તમે
પાનું ખોલ્યું અને જે વાંચાવી લઈને દોડી ચાલો. અમે એકવાર ત્યાં ગુરુદ્વારામાં ગયા હતા તો એમણે કીધું કે અમે ગુરુ ગ્રંથ સાહેબ છે એમાંથી અમે તે દિવસની આજ્ઞા લઈએ. એના માટે એમનો શબ્દ હતો, પણ એમનો મતલબ એવો હતો કે અમે તે દિવસે ગ્રંથ સાહેબનું કોઈ પણ એક પાનું ખોલીએ અને એના ઉપર જે વાત લખેલી આવે, ગુરુ ગ્રંથ સાહેબમાં બીજું તો કઈ છે નહીં, બધા દોહા છંદ ને ભજન ને એવું બધું જ છે. એમાં પણ થોડા ઘણા ગુરુ નાનકના છે, બાકી મોટા ભાગના બધા સુરદાસજી ને આ લોકો બધાના છે. તો એ જે પુસ્તક પાનું ખુલે એમાંથી અમને જે કંઈ પણ તે દિવસે કોઈ સત્સિદ્ધાંત એમાંથી નીકળતો હોય તે દિવસે અમે એના ઉપર ભાર આપીએ. તો માનો કે કોઈ વ્યક્તિના, મને એટલી પૂરી ખબર નથી કે શીખ ધર્મનો સાધન ક્રમ શું છે કે એમની દિનચર્યાના વિષયમાં શું નિયમો છે, પણ આપણે માનીને ન ચાલીએ કે જે દિવસે જે પાનું ખુલ્યું એમાં જે નિયમ એમને સમજાયો કે વંચાયો એ નિયમ તે દિવસે એમને પાડવાનો. તો તે સ્થિતિમાં પછી બીજા બધા નિયમોનું શું? એક નિયમથી તો આખું જીવન ચાલે નહીં ને. આખો દિવસ એક નિયમથી થોડું ચાલી શકે. માનો કે એ દિવસે એવું આવ્યું કે સાચું બોલવું, તો સાચું ચલો બોલ્યા તમે. સાચું બોલવું બહુ અઘરું છે, બધા વિષયમાં સાચું બોલી ન શકાય. તો જેમ આપણે ત્યાં એ વાત કહી છે કે ભાઈ કોઈનો જીવ બચાવવા માટે જૂઠું બોલવામાં દોષ નથી, તે જ રીતે રમત ગમત કે હસી મજાક કરી રહ્યા છો મિત્રો વગેરે છે તો એના અંદર જૂઠું બોલવું છે એટલે કોઈને મૂર્ખ બનાવો તો એ બનાવી શકાય એમ. તો નાનૃતમ સ્યાત જુગુપ્સિતમ એમ કહ્યું છે ત્યાં. તો એ પ્રકારનું અસત્ય જો કોઈ વેપારી છે કે કોઈ રમત રમી રહ્યો છે તો જૂઠું બોલવું પડે, તો સત્યથી દિવસ ચાલે એવું નથી. તે જ રીતે એ દિવસે સત્યનું આ ચલો કથનચિત પાલન થઈ ગયું, બીજે દિવસે તમે સિદ્ધાંત એક બીજો મળ્યો કે બધાની સાથે મીઠું બોલવું. તો સત્ય બોલવું એ કાલનો વિષય હતો, એટલે આજે આપણે પેટ ભરીને જૂઠું બોલો પણ મીઠું બોલો, તો એ રીતે તો થોડો સિદ્ધાંત ચાલશે. આપણે ત્યાં સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ સત્યંચ નાનૃતમ બ્રુયાત એશ ધર્મ સનાતન, એવી આપણે ત્યાંની સુભાષિત છે, નીતિ છે કે સાચું બોલો પણ પ્રિય બોલો, એટલે પ્રિય સત્ય બોલો, અપ્રિય સત્ય નહીં બોલવાનું. પણ સત્યંચ નાનૃતમ બ્રુયાત એટલો પ્રિયંચ નાનૃતમ બ્રુયાત એટલું પ્રિય બોલવાનો અભરખો ન હોવો જોઈએ કે જૂઠું માણસ બોલતો થઈ જાય. એટલે કોઈ આપણને પૂછે કેવો લાગો છો, અરે શું વાત કરો છો, જાણે કે ઇન્દ્રદેવ સાક્ષાત સ્વર્ગથી ઉતરી આવ્યા હોય, જોકર જેવો લાગતો હોય એને આપણે સાચું ન કહીને આપણે એમ કહી દઈએ તો પ્રિયંચ નાનૃતમ બ્રુયાત, જૂઠું ન બોલવું જોઈએ, એશ ધર્મ સનાતન. તો કઈક વાત તો નીતિ છે ને. એ રીતે અહીંયા પણ પ્રકરણશો ધર્માદિ શાસ્ત્રાની જ્ઞાતવ્યાની, એટલે ભૂલ વાત એ છે કે આટલો બધો શાસ્ત્રનો વિસ્તાર છે અને એમાં પાછું આટલું બધું એક માણસે પોતાના કર્તવ્ય માટે રિસર્ચ કરવાની. એમાં તો મંદ છે, મંદ ભાગ્ય છે, ઉપદ્રવ વાળો છે, અલ્પ આયુષ વાળો છે, તો ક્યાં પૂરું પડશે એનું, એ સમસ્યા છે. એટલે કહ્યું કે કદાચ સાંભળી લીધું
न च श्रवण मात्रेण कृतार्था किंतु તદુક્તાની કર્માણ્યપી કર્તવ્યાની, બધું સાંભળી લીધું, જાણી લીધું, નોટ લઈ લીધી બધી, પણ કરવું પડશે તો કૃતાર્થતા થશે. ત્યાં બધાના ગાંડિયા ડૂલ થઈ જાય છે કરવાના વિષયમાં. તો એ વાત અહીંયા કહી રહ્યા છે કે આ બધી સમસ્યાઓમાં છે, 3 જાતના દોષથી ગ્રસ્ત છે. તો એવા લોકોનો કંઈક તમે ઉપાય બતાવો કે કલ્યાણ થાય. હવે હું નહીં બોલું, તમને અનમ્યુટ કરું છું. સમજાયું. ત્યાં વાક્યમાં છે ને બાજુમાં કે શાસ્ત્રો જાણવા જોઈએ, પછી અને તેઓ, તો તેમાં શાસ્ત્રો લેવાના છે. તેઓ ઘણા કર્મ કહેલા છે, એમાં શાસ્ત્રોની વાત આવશે ને. હાલો, સંભળાય છે પાર્થુ? હાલો, હાલો, સંભળાતું નથી જતું. હા, તેઓ શબ્દથી શાસ્ત્ર હેલો, હા, થઈ ગયું સમાધાન? હાલો, જે સંભળાય છે હવે? હા, સંભળાય. હા, તો ભાઈ એટલે ત્યાં કીધું કે પ્રમાણનો વિચાર કરતા શાસ્ત્ર જોઈએ, તો તેઓથી શું શાસ્ત્ર લેવાનું ને? હા, હા. આગળ બીજો પ્રશ્ન છે કે બીજા પ્રયોજનથી કહેલું અથવા પ્રસંગને લીધે પહેલું સાધન દોષ. एक कोई कुमार वर्मा कुछ पूछना है? जय दंडक प्रणाम जय। हाँ, कौन बोल रहा है? जय, मेरी आवाज, मैं कमांड बोल रहा हूँ शिवपुरी से जय। अच्छा, कमर, हाँ हाँ हाँ, ठीक ठीक, आ रही है आवाज। ये श्लोक क्रमांक 11 में मेरा एक प्रश्न था जय। हाँ, बोलिए। गुजराती तो समझ में नहीं आया, फिर भी थोड़ा समझ में आया मेरी इसमें। हाँ, कोई बात नहीं। ये जो बाह्य दोष जो बताए थे पहले, एक महान दोष बाह्य दोष है पहले के श्लोक में, पूर्व सहज दोष और आगंतुक जो 2 दोष बताए थे, और तीसरा बताया बाह्य निरूपित दोष। इन तीनों दोषों के अलावा सन्निपातग्रस्त जीव, अब सन्निपात का मतलब होता है जिसका जो है आयुर्वेद संस्थान उसके अनुसार वात पित्त कफ, यानी तीनों जिसके जो है डाउन हो जाते हैं, वो व्यक्ति सन्निपात में चला जाता है। तो इसको दोषों में जोड़ा गया है। सन्निपात में जाने वाले का कोई ट्रीटमेंट इलाज होता ही नहीं है। इन दोषों का उन्होंने उपाय पूछा है, प्रश्न के रूप में पूछा है। फिर सन्निपात का भी प्रश्न क्यों पूछा है, जबकि सन्निपात का तो कोई इलाज है ही नहीं है विज्ञान के अनुसार। ये बात मेरी समझ में नहीं आई है। हाँ हाँ, देखते हैं ये इस विषय, यहाँ तो गुजराती वाली में तो ये बात आया नहीं है, और अभी ये विषय इस मूल में भी नहीं आया है, पर हम इस बात को इस तरह से समझ सकते हैं कि 3 दोषों को अलग अलग हम विचार करें और उसका अलग अलग समाधान करें, और सन्निपात यानी तीनों प्रकार के दोषों का मिश्रण एक साथ आ पड़े। तो ये स्थिति ऐसी है कि त्रिदोषग्रस्तानाम उपायम कथय,
ये 3 दोषों से जो ग्रस्त हैं उनके लिए आप उपाय बताइए। तो 3 दोष तो पूर्वोक्त बताए गए, ये 3 दोष हैं। ये तीनों ही दोष एक साथ कली के जीवों के ऊपर आ पड़े हैं, तो अब उसका क्या उपाय हो सकता है वो आप बताइए। और आयुर्वेद में नहीं होता हो तो ना होता हो, पर यहाँ सूत जी के पास उसका उपाय है, तो वो जो कहें ऐसा करेंगे तो वो सन्निपात दोष भी दूर हो पाएगा। हाँ जी, जय समझ में आया। अच्छा वो आप बोले। એટલે મારો આગળ એક પ્રશ્ન છે બીજો, સંભળાય છે હવે છે? હા આવે છે. એટલે આગળ છે કે બીજા પ્રયોજનથી કહેલું તથા પ્રસંગને લીધે પહેલું સાધન દોષ હોય કહેવાનું નથી. તો આ શું સમજવાનું? બીજું પ્રયોજનથી પહેલું સાધન દોષ, એમાં શું સમજવાનું છે? क्या છે આ? આગળ 8મી કે 10મી લીટી છે બેની, સત્પુરુષની નીચે ભાગ્ય છે. સત્પુરુષ એવું સંબોધન કરેલું છે. પછી હા, બીજા પ્રયોજનથી કહેલું અથવા પ્રસંગને લીધે પહેલું સાધન દોષ હોય કહેવાનું નથી એમ જણાવવા આમાં એમ કહેલું છે. આમાં એટલે આવા દોષ હોય ત્યારે કરવાનું સાધન કહો. સારું સમાધાન જેમને આ વિષય સ્પષ્ટ થયો હોય. હવે એકો આવે છે? ના હવે તો મને નથી આવતો, પણ બીક ભરાઈ ગઈ છે ને એટલે હું થોડું ઓછું બોલું છું. આમાં મૂળમાં એમ કહ્યું છે ને કે પ્રાયેણાલ્પયુષઃ સભ્ય કલૌ અસ્મિન યુગે જનાઃ અસ્મિન કલૌ એમ આ કલી એમ કહ્યું. એવું અસ્મિન કલૌ કહેવાની શું આવશ્યકતા હતી? કલૌ એટલું જ કહી દીધું હોત ને તો વાત તો સમજી શકાતું. તો એમ કહે છે કે તસ્ય કલેહે કાલાંતરત્વે ઇદાનીમ ઉપાયસ્ય અવક્તવ્યત્વમ આશંક્યાઃ. એટલે એક તો એ વાત છે કે ચતુર્યુગીનું આવર્તન થયા કરે છે, એમાં કલી વારંવાર આવતો રહે છે. દર 3 યુગ પછી પાછો કલી તો આવશે જ. તો આ કયા કલીની વાત ચાલી રહી છે? એટલે આ જે દોષોનો અહીંયા કથન કરી રહ્યા છે એ કયા કલિકાલના દોષોની વાત છે. હવે જો કાલાંતર એટલે અન્ય કોઈ કલિકાલ યુગ ચતુષ્ટયમાં જે કલી આવ્યો હોય તે વખતે આ પ્રકારના કોઈ દોષો જનોની અંદર હોય તો અત્યારે એનું સાધન બતાવવાથી ફાયદો શું થશે? તો એવી વાત નથી, એની સ્પષ્ટતા કરી રહ્યા છે કે તસ્ય કલેહે કાલાંતરત્વે, જો આ કલિકાલ છે એ કોઈ અન્ય યુગ ચતુષ્ટયમાં થયેલો કલી હોય તો ઇદાનીમ ઉપાયસ્ય અવક્તવ્યત્વમ, અત્યારે એનો ઉપાય બતાવવાનો કોઈ લાભ નથી. એટલે આ શૌનકાદિ ઋષિઓ સૂતજીને એમ કહી રહ્યા છે કે આ વર્તમાન કલી અત્યારે જે ચાલી રહ્યો છે એમ. થયું સમાધાન? એટલે પ્રયોજનથી શું લેવાનું એમ? પ્રયોજન કયું છે ને, બીજા પ્રયોજનથી કહેલું અને પ્રસંગને લીધે પહેલું સાધન દોષ હોય, એ વાક્ય નથી સમજાતું છે. આમાં પ્રયોજન તો કોઈ આવતું જોઈ લઉં તેમ છતાં
એ આમાંની ઉપરનું વાક્ય છે જે આ તો થઈ ગયું ને આ વિષય તો બીજા પ્રયોજનથી કહેલું અથવા પ્રસંગને લીધે પહેલું સાધન દોષ હોય કહેવાનું નથી. હા એ વાત થઈ રહી છે. જો ફરીથી આ પહેલેથી મૂળમાં જોઈ લો ને તો આ ગડબડ ગોટાળા ન થાય. આમાં પંક્તિ મળતી નથી ગુજરાતી ને સંસ્કૃત વાળી. મૂળ વાત એ કહી રહ્યા છે કે સભ્યનું પેલા નિરૂપણ કર્યું. હે સભ્ય એટલે તમે આ સભામાં પ્રવેશ કરવા યોગ્ય છો અને પ્રવેશ કરી ચૂક્યા છો એટલે હવે તમે બીજા બહાનાબાજી ચાલશે નહીં. અમે જે પૂછીએ એનો જવાબ આપવો પડશે. એટલે ધર્મ બોધનાય સંબોધનમ. અમે જે ધર્મ સંબંધી પ્રશ્ન કરીએ એનો તમારે અમને બોધ કરવાનો છે એટલે મેં તમને સભ્ય કહ્યા છે. અત્યાવશ્યક મહત્કાલ સાધ્ય સાધનત્વે અવક્તવ્યત્વમ આશંક્ય કલિદોષેણૈવ અલ્પાયુષ્ટ્વમ ન સ્વભાવતઃ. આ વાત કહી રહ્યા છે કે એક તો આ વાત છે કે અતિ આવશ્યક છે. હવે જે અતિ આવશ્યક છે સાધનનો ઉપદેશ થવો, પણ મહત્કાલ સાધ્ય સાધનત્વે અવક્તવ્યત્વમ. અમે સૂતજીને પ્રશ્ન કરે પણ સૂતજી કદાચ ન કહે ઉત્તર, એવું વિચારીને કે તમે પેલા તો એ કહી રહ્યા છો કે અલ્પાયુષ છે અને જે હું સાધન બતાવીશ એ ફરી પાછું 2-5 હજાર વર્ષમાં થાય એવું હોય છે, તો તે સ્થિતિમાં તમે કરી શકો એટલું તમારી પાસે આયુષ્ય જ નથી. તો એવું સાધન બતાવવું અશક્ય ઉપદેશ થઈ જાય તો એના કરતા ચૂપ રહેવું સારું. તો એવી કલ્પના કરીને અહીંયા કહી રહ્યા છે કે એવી આશંકા કરીને કલિદોષેણૈવ અલ્પાયુષ્ટ્વમ ન સ્વભાવતઃ. આજે જીવો છે, જનો છે, એ કલિના દોષોથી જ અલ્પ આયુષ્ય વાળા થયા છે, સ્વભાવથી અલ્પ આયુષ્ય વાળા નથી. તથા ચ કલિદોષ પરિહારકેણ તાદૃશેન સાધનેન અલ્પાયુષોપી વૃદ્ધિ ઇત્યભિપ્રાયેણ આહ. એટલે કલિકાલના જે દોષો છે એનો પરિહાર કરી શકે તે પ્રકારના જે સાધનો છે એ સાધનો यदि તમે બતાવશો તો અલ્પ આયુષ વાળા હોવા છતાં પણ એ એમને ઘણા થઈ રહેશે. એ અભિપ્રાયથી હા એટલે જે એ શ્લોક નહીં, આગળનો શ્લોક 11મા શ્લોકની વાત છે જે પાન નંબર 24 ઉપર. સુબોધનીજીમાં પાન નંબર 24 ઉપર છે. અચ્છા 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 હા હા હા. અતઃ સાધોત્ર યત સારમ સમુદ્રત્ય મનીષયા બ્રૂહિ ભદ્રમ હિ ભૂતાનામ યેનાત્મા સુપ્રસિદ્ધતિ. એટલે તમે સાધુ છો એટલે તમે તમારી ઉત્તમ બુદ્ધિથી આ જે સમગ્ર શાસ્ત્રનો જે સાર ગ્રહણ કર્યો છે એ અમારા કલ્યાણ માટે અમને કહો કે જેનાથી અમે આજે ભૂત પિશાચ જેવા રખડી રહ્યા છીએ એ રખડતા બંધ થઈને અમારો ઉદ્ધાર થાય અને જેનાથી ભગવાન પ્રસન્ન થાય. એમાં સાધુ જે સંબોધન છે એ પ્રત્યુપકારોપેક્ષા ભાવાય. તમે સાધુ છો એટલે અમે જે પ્રશ્ન કરશું એનો તમે જે સમાધાન કરશો એના બદલામાં તમારી કોઈ અપેક્ષા નહીં હોય એવો અમને વિશ્વાસ છે. એના માટે એમને સાધુ કહ્યા છે. પર દુઃખ દૂરીકરણમ સાધો આવશ્યકમિતિ ભાવ. અને સાધુ પુરુષ એ જ છે કે જે બીજાના દુઃખને દૂર કરે. હવે અન્યાર્થમ ઉક્તસ્ય પ્રાસંગિકસ્ય વા સાધનસ્ય નિરાકરણાય આહ અત્ર. સાધુ પુરુષ છે એના પાસે ઘણા દુઃખી લોકો આવતા હોય. એ દુઃખી લોકોને
જે તે સમયે જે તે ઉપાય પણ એમણે બતાવ્યા હોય કે તું આવું કરજે તારું સારું થશે. જેમ નિર્મલ બાબા કે ને તમે હરી ચટણી ખાઈ લેજો, હરી ખાતા હો તો લાલ ખાઈ લેજો, એમ રોટલી ખાતા હો તો પરોઠા ખાઈ લેજો. એમ અન્યાર્થમ ઉક્તસ્ય, કોઈકને કંઈક ઉપાય કયો હોય અને કદાચ એ પ્રાસંગિકસ્ય વા સાધનસ્ય, એ અમે જે પ્રશ્ન કરી રહ્યા છીએ તે પ્રકારનો કોઈ પ્રશ્ન કર્યો હોય એવું પણ સંભવ છે. તો એવું સાધન પણ તમે એમને કહ્યું હોય, પણ એવું રેડીમેડ તમે અમને બજાડી નહીં દેતા. તાત્પર્ય એ છે અન્યાર્થમ ઉક્તસ્ય પ્રાસંગિકસ્ય વા સાધનસ્ય નિરાકરણાયાહ અત્ર સાધો અત્ર યત સારમ. અમે જે પ્રશ્ન અહીંયા ઉપસ્થિત કરી રહ્યા છીએ એનો તમે આટલું જે તમારી અધ્યયન છે, ચિંતન છે, એના સારભૂત તત્વ તમે જે નિર્ધારિત કરીને આપો એ તમે અમને કહેજો. એ અભિપ્રાયથી અહીંયા કહી રહ્યા છે કે અન્યનો વિચારથી શું જણે છે. આમાં સમસ્યા શું થઈ છે કે નાનુભાઈએ જે શ્લોકનો વિભાગ કર્યો છે ને એ અલગ છે અને મૂળમાં અલગ રીતે છે. મૂળમાં પ્રાયણાલ્પયુષાસ્તભ્ય કલાવસ્મિન યુગે જના મંદા સુમંદ મંતયો ભાગ્યા ઉપદ્રતા ભૂરીણી ભૂરી કર્માણી શ્રોતવ્યાની વિભાગશ, આટલું એક યુનિટ માનેલું છે. અને અતસાદોત્તરીયસારમ એ બે પંક્તિ છે એ 11મા શ્લોકની અલગ લીધેલી છે. એટલે એની સુબોધની જે છે ઊંચી નીચી થઈ ગઈ એટલે આ ઘોટાળો થઈ ગયો. આગળ એક છે કે બીજા 2 નંબરની ટિપ્પણી છે ને એમાં વ્યભિચાર કે પરંપરાનો અને ફળનો વ્યભિચાર ભંગરૂપ ફોતરા વગરનો સાર. અનુવાદ બહુ જોરદાર છે. જરા પાના નંબર ને બધું બોલો ને. 24 પાન નંબર પર જે 2 નંબરની ટિપ્પણી જે લખી છે ને ત્યાં એ જ બીજા પ્રયોજન એના હા મળી ગયું. પોતરા સાર એટલે પરંપરાનો અને ફલના વ્યભિચાર ભંગરૂપ પોતરા વગરનો સાર. નાનુભાઈ ગજબ છે. આ છે મૂળમાં એવું જ છે એટલે એનો અનુવાદ કરો તો પોતરા જ આવે. હા, સારમ પારંપર્ય ફલ વ્યભિચારાદિ તુષ રહિતમ. સાર કોને કહેવાય? એક તો જેમાં પરંપરા ન હોય. એટલે પરંપરાનો મતલબ જેમ સાર જેમ કોન્સન્ટ્રેટેડ હોય, એસેન્સ હોય, જેને તમે સીધું જ ઉતારી લો. એવું નહીં કે પેલા છિલકા ઉતારો એના અને પછી એમાંથી એને સમારો અને ગોટલો કાઢો અને પછી તમે પોસ ફેરવો ને પછી તમે લ્યો તો એ તો લાંબી પરંપરા થઈ ગઈ. એમાં એક તો પરંપરા રહિત હોવું જોઈએ, સીધું ઘટક ઘટક થઈ જાય. જેમ આના પહેલા ફલનું પ્રસંગ આવ્યું ત્યારે આવ્યું હતું ને કે ફલ એવા પણ હોય કે દાડમ જેવા, એમ એવું કે વગર બીજનું દાડમ હોય એવું કે જેમાં કંઈ પણ ત્યાજ્ય અંશ ન હોય. તો પારંપર્ય અને ફલ વ્યભિચારાદિ તુષ રહિતમ. આ જે તુષ છે એ અહીંયા દ્વંદ્વાંતે શ્રૂયમાણમ પદમ પ્રત્યેકમ અભિસંબધ્યતે ન્યાયથી એક તો પરંપરા છે એ સારમાં છિલકા સમાન છે, તે જ રીતે ફલ વ્યભિચાર છે એ પણ અહીંયા છિલકા સ્થાની છે, એમ સમજો. તો સાર શું છે કે જે તુષ રહિત હોય, પોતરા વગરનું જે હોય એ સાર કહેવાય. તો એવું કયું હોય? જેમ તમે દ્રાક્ષ લો તો દ્રાક્ષ તમે પોતરા તો યદ્યપિ એમાં પણ હોય પરંતુ તેમ છતાં પણ તમે એને પોતરા સહિત ખાઈ શકો છો, એમાં કોઈ ત્યાજ્ય અંશ નથી. એવી રીતે
તમે એવું સારભૂત અમને ઉપદેશ કરો કે જેની અંદર કોઈ પરંપરા ન હોય. પરંપરા એટલે વાયા વાયા તમે નહીં કહો, અથવા એકમાંથી બીજામાં જાઓ, બીજામાંથી ત્રીજામાં જાઓ, એવું લાંબુ લચક થવું ન જોઈએ, સીધું સટો હોવું જોઈએ. અને બીજું એ કે જે સાધન તમે કહો એનાથી નિર્ધારિત ફલ પ્રાપ્ત થવું જ જોઈએ, એમ નહીં કે જેમાં જોતો પાછા લાગેલા હોય કે આવું હોય તો નહીં થાય, તેવું હોય તો થશે. એ સાર કહેવાય છે. તો અમને એવો સાર તમે જણાવો. જી સમજાય. મારે પ્રશ્ન લેજો. તમારા થઈ ગયા શ્લોક? હાજી 2 બાકી છે. હા, કરી લો. ના, 1 મિનિટ પૂછે છે. ઈર્ષ્યામાં આવે છે મનની ઈર્ષ્યા, એના ગતિ, હિંસા અને બિનઅર્થ વાળું છે. સુતમજી નીતાબેન, તમને પ્રશ્ન સંભળાયો હોય તો કંઈક જવાબ દો. એટલે ખાલી એમને એ જ પૂછ્યું કે ઈસ ધાતુ જે છે તે ઈસના 3 અર્થ થાય છે. ગતિ એટલે કે જવું, ગમન કરવું, તે હિંસા એટલે કે આ નાશ કરવો છે, અને દિન અર્થ વાળો છે. દિન એટલે તો દિવસ. એટલે ઈસના આગળ નથી મને સમજાતું, પણ ગતિના ઈશના 3 અર્થ સમજાયા છે. આગળ શું પૂછ્યું એ મને નથી સમજાયું. મનીષા સાથે જે હિંસા અને બધું જોયેલું છે ને એ જ સમજાવતું. હિંસા અને દિન એટલે અહીંયા મનીષાથી જે આગળ કીધું ને નાનો ભાઈ કે ચંચલપણાનો નાશ એટલે કે ચંચલપણાનો નાશ એટલે કે હિંસા. અહીંયા જે ઈસ શબ્દ છે ઈસ અર્થ હિંસાના અર્થમાં લીધો છે એમ કહેવાનું તાત્પર્ય છે કે ચંચલપણાનો નાશ એટલે કે હિંસા. જે જીવો છે એના ચંચલપણાનો નાશ થાય એટલે એ લોકોને મનીષા કીધા કે એવો તમે સાર કહો કે એમના ચંચલપણાનો નાશ થાય, એટલે કે બુદ્ધિથી સાર કાઢીને કહો, એવી બુદ્ધિથી કહો કે એ જીવોના ચંચલપણાનો નાશ થાય. હા, કરો આગળ. એ પ્રમાણે ફલ અને સાધન સંબંધી પ્રશ્ન કહ્યા. તે સંબંધમાં જેમનો આવિર્ભાવ થયેલ છે તેવા ભગવાન જ ફલ અને સાધન છે એવી શંકા થતા ભગવાનનો અવતાર લોકના માટે અથવા ભગવાનના પોતાના માટે થાય છે એવો સંદેહ રહેતો હોવાથી નીચેના શ્લોકમાં ભગવાનના અવતાર થવાનું પ્રયોજન પૂછે છે. કીધું કે આગળના શ્લોકમાં ફળ એટલે કે ધર્મ સંબંધી અને સાધન સંબંધી પ્રશ્ન કયા, તે સંબંધમાં આવે એટલે ફળ પણ ભગવાન છે અને સાધન પણ ભગવાન છે. તો એવી શંકા થતા, એટલે એવી શંકા કોઈ કરે કે એવી, એટલે એવું કોઈ ઉત્તર આપે કે ફળ પણ ભગવાન છે અને સાધન પણ ભગવાન છે. તો ભગવાનનો અવતાર તો જે ફળ અને સાધન હોય તેમનો અવતાર લોકશા માટે કરે, લોકના માટે કરે છે કે ભગવાન પોતાના માટે કરે છે, એવી કોઈને શંકા હોય એટલે અહીંયા ભગવાનના અવતારના પ્રયોજન સંબંધી પ્રશ્ન પૂછે છે કે આવા ફળ અને સાધન રૂપ જે ભગવાન છે તેમનો અવતાર લેવાનું પ્રયોજન શું છે. સૂત જાનાસી ભદ્રમ તે ભગવાન સાત્વતામ પતિઃ દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. હે સૂત, તમારું કલ્યાણ થાવો. સાત્વતોના પતિ ભગવાન જે કાર્ય કરવાની ઈચ્છાથી વસુદેવની દેવકીમાં જન્મ્યા, શું તે તમે જાણો છો? આ તો ઘણું ગૂઢ કાર્ય હોવાથી કોણ જાણતું હોય? સૂત નથી જાણતો એવા સંદેહથી જાણો છો એમ પ્રશ્ન કરે છે કે ભગવાનના અવતારનું પ્રયોજન શું છે તો ગૂઢ હોય, એ કોઈ ના જાણતું હોય. તો એમને શંકા થાય છે કે સૂત પણ નહીં જાણતા હોય એટલે શું તમે જાણો છો એમ પ્રશ્ન કરે છે. મુખની પ્રસન્નતા જોઈને તે જાણે છે એમ જાણીને હર્ષથી તમારું કલ્યાણ એમ આશીર્વાદ આપે છે. થાઓ એમ અર્થથી નીકળે છે કારણ કે ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ થાય ત્યારે આ દક્ષિણા છે. ને એમના મુખની પ્રસન્નતા જોઈને સૌનકાદી ઋષિએ જાણ્યું કે સૂતજીને આ પ્રયોજન જાણે છે એટલે પછી તે તમારું કલ્યાણ થાવ એમ આશીર્વાદ આપે છે. એટલે કે ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ, હવે જે જેમને પ્રશ્ન પૂછ્યો છે એ ઉપદેશ જે આપશે તે ઉત્તમ છે અને ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ થાય ત્યારે આ દક્ષિણા સૌનકાદી ઋષિઓ
બ્રહ્મ છે તે દક્ષિણા રૂપે તમારું કલ્યાણ થાવ એવા આશીર્વાદ આપે છે. અમે સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન દેવકીમાં જન્મ્યા તે વિષયમાં સંદેહ થાય છે કે ભગવાન 6 ગુણોના ઐશ્વર્ય વાળા બ્રહ્મરૂપને કાર્ય કરવા માટે દેહના સંબંધની જરૂર નથી. શૌનકાદિ કહે છે કે અમે એવું સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન દેવકીમાં જન્મ્યા છે તો અમને સંદેહ થાય છે કે ભગવાન તો 6 ગુણોના ઐશ્વર્ય વાળા બ્રહ્મરૂપ છે. આ બ્રહ્મને કોઈ કાર્ય કરવા માટે દેહના સંબંધની જરૂર હોતી નથી. જીવના ધર્મો તો બ્રહ્મમાં છે જ નહીં, છતાં તેમનો પ્રાદુર્ભાવ થવાનો પ્રકાર તો જીવોના જેવો હતો, તેથી સંદેહ થાય છે કે જીવના ધર્મો, એમાં ટિપ્પણી છે પેલી કે અવિદ્યા, કામ, કર્મ વગેરે, અને એ પુરુષોત્તમજી કહે છે અને નાનોભાઈ કહે છે કે વગેરેથી દેહ, ઇન્દ્રિય વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે જીવના ધર્મો, પ્રાકૃત જેવા જીવના ધર્મો છે, અવિદ્યા, કામ, કર્મ, દેહ, ઇન્દ્રિય, એવા બધા ધર્મો બ્રહ્મમાં તો છે જ નહીં, છતાં પણ તેમનો પ્રાદુર્ભાવ થવાનો પ્રકાર તો જીવોના જેવો જ છે, તેથી સંદેહ થાય છે. એટલે પ્રશ્ન પૂછે છે. વળી ભગવાન સાત્વતોના પતિ છે, માત્ર સત્વગુણ જ જેમનામાં રહેલા છે તે સાત્વતો, એટલે દેવો અથવા મુક્ત જીવો. તેમને તજીને ભગવાનનો આવિર્ભાવ સંસારી મનુષ્યમાં કેમ થયો? એટલે કે છે કે ભગવાન તો સાત્વતોના પતિ છે અને એ દેવો, મુક્ત જીવો એ સાત્વતો છે, તો એમને તજીને ભગવાન આવા સંસારી મનુષ્યમાં કેમ જન્મ લીધો? ભગવાન સાત્વતોના પતિ હોવાથી તેમનો ત્યાગ કરે તે અયોગ્ય ગણાય. વળી દેવો અને મુક્ત જીવો સાત્વતો પણ બ્રહ્માના દેહમાંથી અથવા મનમાંથી ઉત્પન્ન થયેલા, કે ભગવાન સાત્વતોનો ત્યાગ કરે તે અયોગ્ય ગણાય. અને હવે કહે છે કે દેવો અને જે મુક્ત જીવો સાત્વતો છે તે પણ બ્રહ્માના દેહમાંથી કે મનમાંથી ઉત્પન્ન થયેલા છે, તો પછી સ્ત્રીમાંથી ઉત્પન્ન થયેલા નથી. તો અને તેમાં પણ ભગવાન તો કન્યા દેવકીમાં ઉત્પન્ન થયેલા, જે દેવકી તો દેવકની કન્યા હતી, એટલે ભગવાન કોઈ સ્ત્રીમાં ઉત્પન્ન થયા છે. અને જે સાત્વતો છે તે તો બ્રહ્માના દેહમાં છે કે મનમાંથી ઉત્પન્ન થયેલા છે, તો ભગવાન એમના પણ જે પાલન કરતા હોય તે હવે તે સામાન્ય દેવકી કન્યામાંથી કેમ જન્મ લે? અને તેથી દેવકી તો દેવકની કન્યા હતી અને તેથી નારાયણનો અવતાર જન્મ થયો એમ પણ થયો નહીં. ભગવાન જે નારાયણ છે એમનો અવતાર પણ જન્મ થયો છે, તો સાક્ષાત ભગવાન આ દેવકીમાં જે જન્મ લીધો સંસારી મનુષ્યની જેમ, તેનું પ્રયોજન પૂછે છે. તેમાં પણ વિશેષ વસુદેવની દેવકીમાં જન્મેલા વસુદેવની પત્ની પરાધીન ગણાય. કે તેમાં પણ કે વસુદેવની જે દેવકી છે, દેવક્યામ વસુદેવ છે, એટલે કે વસુદેવની દેવકીમાં જન્મ્યા એટલે એ વસુદેવની પત્ની હોવાથી તે પરાધીન છે, તો એ પરાધીન સ્ત્રીમાં તેમને જન્મ લીધો તે શું પ્રયોજન છે? એમ ભગવાનના અવતારના સંબંધમાં પત્ની વગેરે પ્રકારનો સંબંધ હોતો નથી, પરંતુ માત્ર સંબંધ જ હોય છે. જયારે કોઈ ભગવાન અવતાર લે છે ત્યારે એમને કોઈ પ્રકારનો સંબંધ હોતો નથી, કે પતિ પત્ની કે પત્ની હોય કે બેન હોય કે વગેરેનો. બહુ આવે કે મને સમજાતું નથી. તેથી વસુદેવની એમ માત્ર 6ઠ્ઠી વિભક્તિ યોજી છે. તેથી તેવા ભગવાનને તેઓ અવતાર લેવાનું શું પ્રયોજન હતું? કે આ ભગવાન જે વસુદેવની દેવકીમાં જન્મ્યા તો એવું સંસારી રીતે તેમનું અવતારવાનું પ્રયોજન શું હતું? ત્યારે તેમ અવતાર લેવાનું નહીં થયું હોય એવી શંકા થાય. શ્રી જન્મ્યા એમ કહેલું છે. એટલે અહીંયા જે જન્મ્યા કીધું છે, અવતાર લે, ભગવાન જો અવતાર લે તો કોઈ કારણથી લે છે, તેથી જન્મ્યા પૂછે છે કે શા માટે તે આવા જન્મ્યા એમ. કંસ વગેરેનો વધ તો બીજાથી પણ થઈ શકે. ભગવાનનો અવતાર લેવાનું પ્રયોજન કોઈક હોય, જેમ કે ત્યાં ગીતાજીમાં કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એટલે આ રીતે પરિત્રાણાય સાધુનામ એક અવતાર લેવા માટે કોઈ પ્રયોજન હોય છે, તો દેવકીજીમાં જન્મ્યા એમ કહેલું છે. કંસ વગેરેનો વધ તો બીજાથી પણ થઈ શકત એવો અભિપ્રાય છે. કંસનો વધ કરવાનું પ્રયોજન હોય એ બીજાથી પણ થઈ શકે, તેથી જે કાર્ય કરવાની ઈચ્છાથી જન્મ્યા તે અમને કહો, એવો વાક્યનો સંબંધ છે. એટલે કે શું શા પ્રયોજનથી તે જન્મ્યા તે અમને કહો. આથી એમ જણાવ્યું છે કે ભગવાનનો જન્મ લેવાનું પ્રયોજન કે પ્રસંગને લીધે ઉત્પન્ન થયેલ ન હતું એમ, અને તેમને કરવાનું કાર્ય કાલ વિગતથી થઈ શકે તેવું ન હતું. એટલે કે છે કે ભગવાનનું જે જન્મ લેવાનું પ્રયોજન છે એ પ્રસંગને લીધે નથી થયું કે કોકનો ઉદ્ધાર કરવા માટે, જેમ કે વસુદેવ પ્રહલાદનો ઉદ્ધાર કરવા માટે, હિરણ્યકશિપુનો વધ કરવા માટે નરસિંહ અવતાર લીધો. જે અવતાર લીધા છે એવું કોઈ પ્રયોજન નથી, પણ અને એમનું કાર્ય કરવાનું જે છે તે કાલ વગેરેથી પણ થઈ શકે તેવું ન હતું, તેથી ભગવાનને આવી રીતે વસુદેવની દેવકીમાં જન્મ લેવો પડ્યો. તેનું શું પ્રયોજન હતું તે અમને કહો. આ શ્લોક સંપન્ન થયો છે. લાગે છે કે ભગવાનના અવતારના, હા જજે,
આ ભગવાનના અવતારના સંબંધમાં પત્ની વગેરે પ્રકારનો સંબંધ હોતો નથી, પરંતુ માત્ર સંબંધ જ હોય છે. મૂળમાં વસુદેવસ્ય દેવક્યામ જાતો એમ કહ્યું છે ને કે વસુદેવની દેવકીમાં જન્મ્યા. તો વસુદેવની ભાર્યા કે પત્ની દેવકીમાં જન્મ્યા એવું અહીંયા કેમ ન કહ્યું, ખાલી વસુદેવની દેવકીમાં જન્મ્યા એમ કહ્યું? તો એના માટે આ વાત કહી રહ્યા છે કે લૌકિક સંતતિની ઉત્પત્તિ માટે પતિ પત્નીનો સંબંધ આવશ્યક છે, પરંતુ આ તો ભગવદ અવતાર છે, એની અંદર આવા કોઈ સંબંધની આવશ્યકતા નથી. તો ભગવદ અવતારે ન ભાર્યાદિ વિશેષ સંબંધ કિંતુ સંબંધ માત્રમ એથી ષષ્ઠી માત્ર પ્રયોગ, એટલે ષષ્ઠી વિભક્તિ ખાલી બતાવી છે. જી લો આગળ. બીજો એક પ્રશ્ન છે. હા ઉભો. બીજા ભગવાન સાપુતોના પત્ની કીધા છે, એમને સાપુતો એટલે મુક્ત અને દેવ કીધા છે, તો એમને એટલા કેમ એટલું જ કેમ સીમિત કર્યું? એ તો બધાના પત્ની છે. આ શ્લોકમાં ખાલી સાપુતોને જ કેમ એટલા માટે એટલા મોટું જ કેમ સીમિત કર્યું? બરાબર સંભળાય નથી એવું કે સાચો તો એટલા આમાં આવેલું છે કે ભગવાન સાત્વતોના પતિ છે, એટલે પતિ સાત્વતોથી એટલે આપણે મુક્ત અને દેવો લીધા છે, અને ઠાકોરજી તો બધાના પતિ છે, તો અહીંયા આટલા પૂરતું કેમ સીમિત રાખ્યું છે એ પ્રશ્ન. સાત્વતોથી આગળમાં લીધું ને કે સત્વગુણ જેમનામાં રહેલા છે તે સાત્વતો, એટલે આ ખાલી ઉદાહરણ બતાવ્યા દેવો અને મુક્ત જીવો. જેમનામાં સત્વગુણ માત્ર છે તે બધા સાત્વતો છે, એટલે બધાના તે પતિ ગણાશે એવું મને સમજાય છે. બહુ પ્રશ્ન તમારો સમજાયો નથી, પણ આ રીતે મને જેવું સંભળાયું એ પ્રમાણે મેં તમને ઉત્તર આપ્યો. એટલે પતિ તો બધાના જ છે ભગવાન, પણ માનતું ન હોય તો શું કરવાનું? સાત્વતો સાત્વિક હોવાથી, મુક્ત હોવાથી, ભગવાનના અનુચર હોવાથી ભગવાનને પોતાના પતિ તરીકે માને પણ છે, તો એમના પ્રત્યે ભગવાનનું પતિત્વ પ્રકટ છે. અન્યના ભગવાન જાણે છે કે હું એમનો પતિ છું, પણ સામેવાળા નથી માનતા, એનું શું કરવાનું? એ થાક. ઉત્તાનિકા 13મા શ્લોકની. ભગવાનને અવતાર લેવાનું પ્રયોજન છે જ, કારણ કે તેનું કારણ જણાય છે અને યોગીઓ યોગથી તે જાણે છે, એવા વિચારથી નીચેનો શ્લોક કહે છે. તન્નઃ શુશ્રૂષમાણાનામ અર્હસ્ય અંગ અનુવર્ણિતમ યસ્ય અવતારો ભૂતાનામ ક્ષેમાય ચ ભવાય ચ. હે અંગ વહાલા, તે અમો શ્રવણ કરવા ઈચ્છનારાઓને પછી કહો જે ભગવાનનો અવતાર ભૂતોના સુખ માટે અને વળી મોક્ષ માટે થયેલો. સુબોધિનીજી, અમો ઘણા છીએ, તેમની શ્રવણ કરવાની ઈચ્છા પૂર્ણ કરવા તમારે કહેવું જોઈએ, કારણ કે શ્રવણ કરવાની ઈચ્છા યોગથી મળતી નથી. કે જે સૌનકાદી ઋષિઓ છે કે અમે ઘણા ઋષિઓ છીએ અને અમે એ યોગ્યો પણ હોઈ શકતા હોય, એટલે કે છે કે આને શ્રવણ અમારા બધાની શ્રવણ કરવાની ઈચ્છા આપણે પૂર્ણ કરવી જોઈએ, કારણ કે જે શ્રવણ કરવાની ઈચ્છા હોય તો યોગથી મળતી નથી, અને વળી સર્વ યોગ કરી શકતા નથી. બધા ઋષિઓ યોગ કરી શકતા નથી. વળી ભગવાનના વચન વિના યોગથી ભગવાન સંબંધી પદાર્થ જાણી શકાતો નથી. ભગવાન જ જો જણાવે યોગથી તો જ જણાય છે, ભગવાન સિવાય યોગથી કોઈ પદાર્થ બીજો કોઈ જાણી શકાતો નથી. તેથી જે સાક્ષાત અથવા પરંપરાથી ભગવાનના મુખથી કહેવાયેલું ગુરુના મુખથી સાંભળેલું હોય તે અનુ સાંભળ્યા પછી કહો. એ કહે છે કે ભગવાનના વચન વિના યોગથી પણ ભગવાન સંબંધી કોઈ પદાર્થ જાણી શકાતો નથી. તેથી જે સાક્ષાત એટલે કે આપણને જો સાક્ષાત જે ભગવાનના વચન કે જે ઉપાય સમજાવ્યો હોય એ સાક્ષાત અથવા તો પરંપરાથી એટલે કે ભગવાનના મુખથી કહેવાયેલું, એટલે ભગવાને ગુરુને કહ્યું ને ગુરુથી આપે સાંભળ્યું, તે પ્રમાણે હવે આપ અમને કહો. કારણ કે મંત્ર વગેરેના સંબંધમાં પણ
ભણેલું પાછળથી કહેવું જરૂરી છે, પણ તે ઉત્તમ અધિકારીને જ કહેવું જોઈએ. કે છે કે મંત્ર વગેરેમાં પણ એવું છે કે ભણેલું જે આપણે મંત્ર તમે ભણ્યા છો તે તમારે પાછળથી બીજાને કહેવું જોઈએ, પણ તેના માટે તમારે ઉત્તમ અધિકારીને તે કહેવું જોઈએ. જેમ કે ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને મંત્ર આપ્યો, તે મંત્ર શ્રી મહાપ્રભુજીએ દામોદર સરસ્વતી જેવા ઉત્તમ અધિકારીને કહ્યો. મને અહીંયા આવી સમજાય છે સંગતિ. શ્રવણ કરવાની ઈચ્છા વાળાઓનું તે કહેવું જ જોઈએ. શ્રવણ કરવાની ઈચ્છા વાળા છે તેમને આ તમારે કહેવું જોઈએ. હે અંગ એ કોમલ સંબોધન સૂત અંગ તરીકે પોતાને સ્વાધીન હોવાનું જણાવવા કહેલું છે. હે અંગ એટલે કે વાલા એ કોમલ સંબોધન કર્યું છે, તો સૂત એટલે એમના સૌનકાદી ઋષિઓના અંગ રૂપે સૂત છે. એટલે અંગ સૂતજી જે છે તે સૌનકાદીને આધીન છે તેવું જણાવવા કહેલું છે. ઉત્તરાર્ધથી આરંભી 3.5 શ્લોકોથી એમ કહે છે કે ભગવાનને અવતાર લેવાનું સાધારણ પ્રયોજન તો અમે જાણીએ છીએ, પરંતુ અસાધારણ પ્રયોજન પૂછીએ છીએ. એટલે ઉત્તરાર્ધ છે યશ્ય અવતાર ભૂતા નામથી જે 16મા શ્લોક સુધીમાં જે 3 શ્લોકથી કીધું છે એનાથી અમે કે સાધારણ પ્રયોજન તો જાણીએ છીએ, પણ અસાધારણ પ્રયોજન અમે આપને પૂછીએ છીએ. તે સાધારણ પ્રયોજન પૈકી ઉત્તરાર્ધથી પ્રથમ અવતાર દ્વારા દેહ ધારણ કરવાનું પ્રયોજન કહે છે. યશ્ય અવતારોથી જે સાધારણ જે પ્રયોજન છે તે જણાવે છે. જેમનો સામાન્ય રીતે અવતાર એટલે દેવ, હલકા જીવો, મનુષ્યો વગેરેમાં અલૌકિક તેજ મૂકવાનું, પણ ભૂતોના એટલે સર્વ ઉત્પન્ન થયેલા સ્થાવર જંગમોના ક્ષેમાય આ લોકના સુખ માટે, અને ચ શબ્દ હોવાથી સર્વના દુઃખ દૂર કરવા. પછી ભવાય એટલે કે સર્વને મોક્ષ આપવા, અને ચ બીજો ચ છે તેનાથી કહે છે કે સર્વની અવિદ્યા દૂર કરવા થાય છે. સામાન્ય પ્રયોજન કીધું કે જે અવતાર એટલે કે જે દેવ, હલકા જીવો, મનુષ્યો વગેરે જે અવતાર લીધો છે એ લોકોમાં અલૌકિક તેજ પૂરવા માટે, પછી સર્વભૂતોના ક્ષેમ માટે એટલે કે આ લોકના સુખ માટે, અને સર્વના દુઃખ દૂર કરવા, અને મોક્ષ આપવા, અને અવિદ્યા દૂર કરવા માટે આ પ્રયોજન ભગવાનનું અવતાર લેવાનું પ્રયોજન છે. આ સાધારણ પ્રયોજન તેમને જણાવ્યું. અથવા ભૂધાતુ સત્તાના અર્થવાળો હોવાથી ભવાય એટલે સર્વભૂતોની માત્ર સત્તા માટે ભગવાનનો અવતાર થાય છે. અને ચ શબ્દનો અર્થ બ્રહ્મસૂત્ર 4.4.6 પ્રમાણે બ્રહ્મના ચૈતન્યમાં જીવનો પાછળથી માત્ર ચૈતન્ય રૂપે પ્રવેશ થાય છે. સમજાય છે કે જે ભૂધાતુ છે ભવાય, એમાં ભૂધાતુ સત્તાના અર્થવાળો હોવાથી ભવાય. ત્યાં 1 નંબરની ફૂટનોટ છે કે ભવ શબ્દનો અર્થ સંસાર પ્રસિદ્ધ છે. વળી તેનો અર્થ આ શું સંપત્તિ આવતું હશે, જે બરાબર નથી સમજાતું. સંપત્તિ છે અહીંયા, પણ સંપત્તિ હોય એવું લાગે છે. તેનો અર્થ સંપત્તિ પણ બીજાઓએ કરેલ છે, છતાં અહીં તેનો અર્થ પ્રકરણને લીધે મોક્ષ થવાની યોગ્યતા અહીં જણાવી છે. જે ભવાય જે છે એમાં કહે છે કે ભવાય એટલે કે ભવનો અર્થ સંસાર થાય છે, અને સંપત્તિ એટલે જે ઉપર કીધું ને કે સ્થાવર જંગમોના ક્ષેમા, એનાથી મને સંપત્તિ સમજાય છે, અથવા એ બીજાએ કરેલ છે. પણ અહીં તો મોક્ષની યોગ્યતા માટે ભવાય શબ્દ આપ્યો છે. જે કીધું કે સર્વને મોક્ષ આપવા માટે, એ જ ભવાયથી અહીંયા એનો અર્થ લીધો છે. અને આગળ કહે છે કે સર્વભૂતોની માત્ર સત્તા માટે ભગવાનનો અવતાર થાય છે. અને ચ શબ્દનો અર્થ બ્રહ્મસૂત્ર 4.4.6 પ્રમાણે બ્રહ્મના ચૈતન્યમાં જીવનો પાછળથી માત્ર ચૈતન્ય રૂપે પ્રવેશ થાય છે. ત્યાં સમજાવે છે કે ચૈતન્યમાં એની 2 નંબરની ફૂટનોટ છે કે મોક્ષ થાય એટલે અવિદ્યા તો રહે જ નહીં. અહીંયા જે કીધું કે ચ શબ્દથી સર્વની અવિદ્યા દૂર થાય છે, જે છેલ્લો કીધું છે, તો અહીંયા કહે છે કે મોક્ષ થાય તો અવિદ્યા તો રહે જ નહીં, તેથી બીજો ચ નિરર્થક થાય. તેથી તેમ ન થાય તે માટે આ કહેલ છે. બ્રહ્મના ચૈતન્યમાં પાછળથી થયેલ પ્રવેશ એટલે મોક્ષ, એમ પુરુષોત્તમજી કહે છે. એટલે કે બ્રહ્મના ચૈતન્યમાં જે મોક્ષ થાય ત્યારે બ્રહ્મના ચૈતન્યમાં પ્રવેશ થાય છે જીવનો, એમ પુરુષોત્તમજી સમજાવે છે. અને 4.4.6 સૂત્રોમાં અવડુલોમીના મત દર્શાવેલ છે કે ચિદ્રૂપ બ્રહ્મમાં જીવ ચિદ્રૂપ થઈને પ્રવેશ કરે છે, અને તેમની સાથે ચિદ્રૂપથી જ ભોગ ભોગવે છે. આટલું સમજાવ્યું. બરાબર નથી સમજાતું આ જે છેલ્લો પેરેગ્રાફ છે તે, અને મારું અહીંયા સંપન્ન પણ થયું. અહીં હોય વિચારણીય તો દાદા જે છેલ્લું છે ને 2 નંબરની ફૂટનોટ, અને જે અથવા ભૂધાતુ સત્તાના અર્થ વાળો છે એ નથી સમજાતું. એ આખું 2 મિનિટ છે ને તે. હા, તો ભૂતાનામ ક્ષેમાય છે ભવાય છે, એમાં ક્ષેમાય
અને ભવાય. ક્ષેમનો મતલબ તો મોક્ષ પ્રસિદ્ધ છે અને ભવનો મતલબ સંસાર, એ પણ પ્રસિદ્ધ છે. તો અહીંયા આ અર્થ કેવી રીતે લીધો છે એને અહીંયા શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યું છે. અહીંયા જે છે ને વળી ભવ શબ્દનો અર્થ સંસાર પ્રસિદ્ધ છે, પછી ત્યાં સંપત્તિ આવશે કે સંપવી લખ્યું છે, તેમાં શું આવશે? હા હા, એ તો સંપત્તિ એવું જ હશે. એટલે અહીંયા ભવાય નો અર્થ મોક્ષ લીધો ને, એટલે જ અહીંયા ભવાય નો અર્થ પ્રકરણ પ્રમાણે મોક્ષ થવાની યોગ્યતા અહીં જણાવી છે. હા. અને અહીંયા નીચે કીધું ને કે ચિદ્રૂપ બ્રહ્મમાં જીવ ચિદ્રૂપ થઈ પ્રવેશ કરે છે ને તેમની સાથે ચિદ્રૂપ થી જ ભોગ ભોગવે છે. તો આ બંને જે છે પુરુષોત્તમજીનો મત અને આ મત બંનેમાં સમાનતા નથી સમજાતું કે સમાનતા છે કે કઈ અલગ છે, એ નથી સમજાતું. તો એ પુરુષોત્તમજી જે આ વખતે નાનુભાઈ દેરાણી જેઠાણીના રોલમાં નથી, એટલે પુરુષોત્તમજીએ જે લખ્યું છે ને એને બ્રહ્મસૂત્રના 4.4.6 થી એમણે ઓર વધારે વિસ્તારથી સમજાવ્યું છે, જે મહાપ્રભુજીએ મૂળમાં ટાંક્યું છે. તો જેથી તન્માત્રેણ તદાત્મકત્વાત એ ચતુર્થાધ્યાયનું સૂત્ર છે અને અવડુલોમીનો એ મત છે કે જીવનો જે પ્રવેશ છે એ ચિદ્રૂપ બ્રહ્મમાં થાય છે, આનંદ રૂપમાં નથી થતો. મારું સંપૂર્ણ થઈ જાય છે. જગતપૂર્ણ હા, અવાજ જરા સંભળાય એવું કઈ કાઢ. અમે એમ કહ્યું કે દેવ હલકા જીવો મનુષ્ય વગેરેમાં અલૌકિક તેજ મૂકવાનું એ ના સમજાયું છે, એટલે શું? સામાન્ય રીતે અવતાર એટલે મમ્મી જીવલોકી એટલે ભગવાનના ચિદ્રૂપ જ છે ને. દેવ હોય, હલકા જીવ હોય કે મનુષ્ય હોય, ચિદસ માંથી પ્રગટ થયા છે એટલે એ જીવ એ લોકોમાં અલૌકિક તેજ મૂકવાનું પ્રયોજન એક આ છે. બીજું સર્વ એટલે આ ચિત્તમાં અને જળમાં મને એવું સમજાય છે. સ્થાવર જંગમની શેમાઈથી આ લોકના એટલે કે આ લોકના સુખ માટે એટલે કે આ જળ જગત અને જીવ જગત એ બંનેના સુખ માટે કે ક્ષેમ માટે, એવું મને સમજાય છે અહીંયા આગળ. કે ભગવાનના અવતાર નું સાધારણ પ્રયોજન અને અસાધારણ એ બે જાતના અવતારો થાય છે, અને સાધારણ તો અમે જાણીએ છીએ, અસાધારણનું પ્રયોજન પૂછીએ છીએ. સાધારણ જાણીએ છીએ તો એ શું? તો દેવ, હલકા જીવો અને મનુષ્ય વગેરેમાં ભગવાન પોતાનું તેજ મૂકે છે એટલે ભગવાનનો આવેશ થાય છે. એ પ્રકારનો અવતાર તો અમે પણ જાણીએ છીએ, એટલે અમારો પ્રશ્ન એ વિષયમાં નથી. બરાબર, એટલે એમના આવેશ રૂપ થી જ અહીંયા સમજવાનું અલૌકિક તેજ. થોડુંક એમાં જે વિસ્તાર થાય એવું નથી કહી શકતા. આવેશ થી એટલે શું? આ પ્રભુના જે ગુણ છે ઐશ્વર્ય, વીર્ય, યશ એ જે પ્રભુમાં પૂર્ણ થયા છે ને જીવમાં જે આંશિક થયા છે, એવી રીતે સમજવાનું છે. ભગવાન બે રીતે અવતાર ધારણ કરે છે, આવેશથી પણ કરે છે, એ પણ અવતાર કરાય છે, જેમ વેદ વ્યાસ છે. અને ભગવાનનો પોતાનો પણ અવતાર થાય છે, જેના વિષયમાં આ લોકોનો પ્રશ્ન છે. તો આવેશ થાય છે તો ક્યાં થાય છે? એ સામાન્ય રીતે અવતાર દેવોમાં થતો હોય છે, હલકા જીવોમાં થતો હોય છે, મનુષ્ય વગેરેમાં થતો હોય છે. ત્યાં ભગવાન પોતાનું અલૌકિક તેજ સ્થાપિત કરે છે. એનું પ્રયોજન શું? તો ભૂતાનામ ક્ષેમાય ભવાય. સ્થાવર જંગમ જે છે એમના
સુખ માટે થાય છે અથવા એમની મુક્તિ આપવા માટે, એમની અવિદ્યા દૂર કરવા માટે થાય છે. આટલું તો અમને ખબર છે. ઠીક છે? સરદાર પ્રણામ. આ છે ને મને એ સમજાયું કે બ્રહ્મના ચૈતન્યમાં પાછળથી થયેલ મોક્ષ એટલે શું કે છે? આ ઓડોલોને સમજાયું, પણ આ બે એક જ છે કે શું છે? બ્રહ્મના ચૈતન્યમાં પાછળથી થયેલ પ્રવેશ એટલે મોક્ષ, એ કેવી રીતે એનું સમજવાનું? જીવ ચૈતન્ય છે તો બ્રહ્મના ચૈતન્યમાં જીવનું ચૈતન્ય લીન થાય તો એનો મોક્ષ થઈ જાય. એમ ઔડુલોમી મોક્ષ આ પ્રકારનો માને છે. બે વાત તો એક જ છે ને. ચિદ્રૂપ બ્રહ્મમાં જીવ ચિદ્રૂપ થઈ પ્રવેશ કરે છે અને બ્રહ્મના ચૈતન્યમાં પાછળથી પ્રવેશ, આ બે એક જ વાત નથી થઈ? હા, એને સમજાવી જ તો, એ તો વ્યાખ્યા જ છે ને. જી જી, હા હા હા, સમજાયું. સરદાર પ્રણામ. હા, સારું. અહીંયા આજે અલ્પ વિરામ.